તો પછી આપણે બીજાની ફિકર થઈ જાય તો આપણે એમને આ રસ્તા પર લાવવા આપણે ઇલ્મ જ્ઞાનની યાદી આપીએ છીએ, રાઈટ? તો દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો, યાદી આપો, બરાબર? તો પછી મુર્શિદના ફરમાને જેવો માન આપે છે તેઓ મોટા છે અને દિનનો ખરેખર અર્થ પણ એ જ છે. તો આપણે જ્યારે યાદી આપીએ છીએ ને 100 માણસોની, તો આપણને ખબર પડે છે કે બધાને નથી ગમતું, રાઈટ? પણ કેવી રીતે ખબર પડશે? બોલ્યા વગર બી ખબર પડે છે કે માણસનો વ્યવહાર કેવો છે, એ બોલવા ચાલવામાં કેવો છે, કઈ જગ્યાએ બેસે છે, શું કામ કરે છે, એના પરથી બી ખબર પડે છે કે એની પહેચાન. પણ ખરી પહેચાન શું છે કે આદમી કી જબાન આદમી કી પીછાન. એની જબાન છે ને એ એની ઓળખાણ છે. તો આપણે જ્યારે યાદી આપે છે તો બધાને નથી ગમતું, કારણ કે જે માન આપે છે મોટા છે, તો નથી આપતા એ નાના છે. તો પછી એમને અલગ તારવો, એમના માટે મહેનત લો. તો જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. પછી એટલી ફરજ મોલા આપે છે કે તમે હકની વાત જાણતા હશો, અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ, અને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. એ ગુનો ના થાય એટલે હઝરત સમ તબરેજે મૌલાના ઘરે જન્મ થયો તો આલમોદના અંદર હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજંદ હતા, પ્રિન્સ હતા. એમણે જ્યારે હઝરત ઇમામ અલા જિક્રિયા સલામે જ્યારે ફરમાવ્યું કે હું તમારા પરથી શરીયતની શક્તિ ઉપાડી લઉં છું અને રહેમતના દ્વાર ખોલી દઉં છું, ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો, તો લોકોને સમજમાં ના આવ્યું તો 1.5 વર્ષના અંદર ઇમામને શહીદ કરી દીધા. અને એના પછી 3 કે 4 પેઢીના અંદર હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ઘરે હઝરત સમ તબરેજનો જન્મ થયો. તો બહુ જાહો જલાલી હતી, ધન દોલત ભરપૂર હતું, મૌલા બાદશાહ હતા દુનિયામાંને બી, ખિલાફત. તો જાહો જલાલી એટલી હતી કે ઇસ્માઇલીઓ એટલા પૈસાના અંદર ગુલતાન થઈ ગયા કે કોઈને ઇલમમાં રસ ના રહ્યો. તો હઝરત સમ તબરેજનું ઇલમ સાંભળવા માટે કોઈ રાજી નહોતું ઇસ્માઇલીઓમાં, ઈરાનના અંદર. તો એમને ઈરાન છોડ્યું, ઈરાક ક્રોસ કર્યું અને તુર્કસ્તાન ગયા, અને મૌલાના રૂમી જે ઇસ્માઇલી હતા એમને આ ઇલમ સંભળાવ્યું. તો બોલો કેટલું કિંમતી છે. અને હઝરત સમ તબરેજે કીધું કે આખી દુનિયા મારી દાઢી પકડીને લટકે ને, કોઈ માણસની દાઢી હોય અને એક જણ ખેંચો તો કેટલી તકલીફ થાય, એ તો કે આખી દુનિયા પકડીને લટકે ને એટલું મને દુઃખ આપે ને, તો પણ હું હકીકત કહેવાનું નહીં છોડું. આજે ને તો 1000 વર્ષ પછી પણ કોઈક તો એની કદર કરશે, એક જણ પણ એની કદર કરશે તો પણ બહુ છે. બોલો, મૌલાના રૂમીના ઘણા વખાણ થાય, પણ કોઈ કહે કે એમના ઉસ્તાદ કોણ હતા, તો કે હઝરત સમ તબરેજ હતા. અને મૌલાના રૂમીએ એટલા વખાણ કર્યા એમના ઉસ્તાદના, બરાબર? તો આ મોહબ્બત છે. આપણે આપણા માટે ફિકર કરીએ છીએ, હવે બીજાની ફિકર થઈ છે, રાઈટ? એવી ફિકર થાય છે કે કારણ કે દરેકના અંદર મૌલા બિરાજમાન છે, રાઈટ? તો દરેકના રૂહની ફિકર થાય છે. તો પછી જે આપણે કહીએ છીએ ને કે બીજાની મોહબ્બત ના કરવાની, આ મોહબ્બત કરવાની છે કે દરેકને મૌલા ઈચ્છે છે એ રીતે સીધા રસ્તા પર લાવવાની, એ મોહબ્બત કરવાની છે. અગર એ ફરમાનથી બહાર જાય છે તો પછી તમે એમને કહો છો ને તો તમે કોઈ ના ફરમાની નથી કરતા. આપણે એમ કહે છે ખોટું લાગશે કે ઉસકા દિલ દુખ જાતા હૈ, એને ખોટું લાગે છે. ના, આ ભરમ છે તમારો, તમારી ના હિંમત છે, કચાશ છે, તમને શેતાન બાજી આપી રહ્યો છે, તમારી હિંમત નથી સાચું કહેવાની, એટલે તમે એમ કહો છો કે ફલાણાને ખોટું લાગશે. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાઓ. હકીકતીઓનો ઈશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા ઉપર હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. પ્રત્યક્ષનો મતલબ થાય છે ઉર્દુના અંદર રૂબરૂ. જેવી રીતે અહીંયાથી તમે જાઓ તો કે કરીમભાઈને જોયા કે હા જોયા, સાંભળ્યા કે જોયા, કોઈ ગમે જેટલું કહેતો કે ના જોયા, એને પ્રત્યક્ષ કહેવાય. તો પ્રત્યક્ષ જોવે છે કે દીદારમાં જ છે કે સામી હોવે વારંવાર તમારો દીદાર, અને પછી એ દીદારના અંદર ફના થઈ જાઓ, એક થઈ જાઓ રોશનીમાં. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને એને કીધો કે જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એટલે સદગુરુ કહે રે પૂરી પ્રીતે પીવું મિલે અને વણ પ્રીતે દૂર જ હોય, જેમ જળ મધે કમલડી તેને અંગ ન ભેટે તોય. એવી મોહબ્બત હોવી જોઈએ. તો આ મૌલા મોહબ્બત ઈચ્છે છે, બરાબર? થોડા હવે આપણે ક્વેશ્ચન આન્સરનો ટાઈમ થઈ ગયો છે, પણ ડોન્ટ વરી, આપણે થોડો અડધો કલાક તમે રજા આપતા તો બોલો. આજે પ્રકાશન છે 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, 33 કલામ.
એ બધામાં એક જ જ્ઞાનની કડી આપી અભ્યાસી બાપાએ પ્રકાશના અંદર. સદગુરુ કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાની સાચો જાણ, જે ઈમાન લાવશે ફરમાન શું. પીરોએ બી કીધું કે ઈમાન ફરમાન પર લાવો, તે દાસ અમારા જાણ. બરાબર. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, 33 કલામ. ના સમજમાં આવ્યું કે કુરાન ગિનાન હદીસમાં છે તે કરતાં 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. ના સમજમાં આવ્યું એટલે પછી 1000 ફરમાન મુબારકના અંદર ગિનાન સ્ટાર્ટ થયા. અને શું ક્યાંથી ગિનાન સ્ટાર્ટ થયું ખબર છે કે આટલું સમજાવ્યા છતાં બી આશાજી માર્ગ ચોખ્ખો મલી કરી ચાલો, તે માહે અંધેરા નહીં લગાડજી, અજવાળા માહે જે અંધારું કરશે તે જાશે નરક દ્વાર. આશાજી જન્મ ખોટા તે જીવ કહીએ, જે જ્ઞાન વિચારી નહીં ચાલે જી, તે જીવ માનખા જન્મ જ હોય છે પણ હોશે ઢોર પડમાન. એજી જે સતપંથ લઈ ઓસરી ગયા, સતપંથ લઈને ઓસરી ગયા, તે તો ગુરુપીરને દેવરાવશે ગાળ. તેનું મુખ દીઠે બ્રહ્મ હત્યા ઉપજે, તે પડશે દોજકની જાળ. કલજુગ સંદેહ એવા જીવ થશે, પોતે ડૂબશે ને બીજાને ડૂબાવશે, અર્થનો અનર્થ કરી સમજાવશે અને સદગુરુના વચન ઉઠાવશે તેની વાર. ગુમરાહ કો ગુમરાહી મેં છોડો, રસ્તા પર આવેલા ગુમ થઈ ગયા. દુનિયા અતિ બુઢડીને રૂપ અપારી. એ જેમ જેમ બુઢી થતી જાય છે ને દુનિયા, એનું રૂપ વધતું જાય છે. અને તેને લૂંટ્યા અતિ અધિકારી. એક સમય લાગતું હતું કે આ તો અસલ મકાનના હકદાર છે, આ તો અસલ મકાન પોષશે, એવા અધિકારી નહીં, અતિ અધિકારી બી લૂંટાઈ ગયા. તેને લૂંટ્યા અતિ અધિકારી. દુનિયા અતિ બુઢડીને રૂપ અપારી, તેને લૂંટ્યા અધિકારી. રાહ પર આવેલા ગુમ થઈ ગયા. गुमराह को गुमराही में छोड़ो, उसका नहीं कुछ इलाज. जिसको खुदा ने गुमराह किया, खुदा પણ ગુમરાહ કરે છે. ખુદા તો રસ્તો બતાવે છે, પણ મૌલા મુર્તઝા जिसको खुदा ने गुमराह किया, એવા કામ ચોથા તરીકાના માણસો છે, અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે, તો અમે ખુદા પાસે દુઆ કરીએ એવા લોકોને અમારાથી દૂર રાખ. जिसको खुदा ने गुमराह किया वे राह न पावे बाज, आँखा अंधी इलाज करो तो चंगी होवे जान. जिसका सीना अंधा इलाज नहीं સો ફિર કરાવે લુકમાન. એટલે આવી હાલત ના થઈ જાય તો આગળ છે બાપા ફરમાય કે ખુદા તમને 500 વર્ષની ઉંમરે આપે ને તો બી તમારો જીવ માયામાં વળગી જ રહે છે. મૌલાને ખાતરી થઈ ગયું કે આમનું તો કાંઈ જ ના થાય. 500 વર્ષ આપો ને તોય આમનો જીવ નહીં છૂટે. નૈણ બી થાકી ને બેડ બી થાકી, આંખો થાકી ગઈ, જીભ થાકી ગઈ, જન્મ ભોમ સગડી થાકી. આ ભૂમિ છે ને એ આ મૃત્યુલોક કહેવાય છે. એનામાં જેટલા લોકોએ જન્મ લીધો ને એ બધા થાક્યા. જન્મ ભોમ પણ એક ના થાકી કુડી માયા. આ માયા કુડી છે એ થાકતી નથી. કેટલા દિવસ તમારે દુનિયામાં રહેવાનું છે બોલા કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે. બોલા કીધું કેટલા દિવસ રહેવાનું, જીવ માયામાં વળગી રહ્યો છે. પછી શું થાય છે કે ના સમજ્યા તો ધાવો પાડે ને ધુસાસા મેળે અને જીવ જાવે એકલો. પછી બાપા શું છે કે અંત સમયે છે ને મૌલા એની રમત કરે છે, તો જ્યારે હકીકત બતાવે છે તો જીભ પર તાળા બાંધી દે છે અને ધાવો પાડે અને પગ પછાડે છે, ધાવો પાડે છે અને ધુસાસા મેલે છે અને આંખોમાંથી આંસુ જાય છે, પણ જીભ તાળા પાડે છે. પછી બધા ભેગા થયા છે, સગારે કુટુંબ સર્વે મળી કરી બેઠા, પણ જીવ એકલો જ આવે. પછી કે બાપા કંઈ કહેવા માગે છે, બાપાએ ખજાનો ક્યાં રાખે છે એ કહેવા માગે છે, કે પેલી લાઈફની પોલિસી છે કહેવા માગે, બેંકમાં બેલેન્સ છે. બાપાએ નથી કહેતા, બાપા કે મારો જન્મારો જતો રહ્યો આખો, તમે ચેતી જાઓ, કાંઈ સાથે નથી આવવાનું, આજે હું જઈ રહ્યો છું, બધું ખાલે હાથે જઈ રહ્યો છું. એટલે આવું ના થાય તો મૌલાએ ચેતવ્યા. જે લોકો બેતુલ ખ્યાલની બંદગી આપણા મજહબની અલ્હમ્દુલિલ્લાહ પ્રેક્ટિસ છે, બરાબર, એ બી આપણા મજહબની પ્રેક્ટિસ છે, બરાબર. તો જે લોકોએ બહુ મૌલાને નામ લીધું, બહુ મૌલાને યાદ કર્યા નામ જિકરથી, તો પહેલો સદગુરુનો શ્લોક અભ્યાસી બાપાએ મોકલ્યો. સદગુરુ કહે રે નામ લિયા સો ઘણા નહીં, નામ લિયા નહીં, નામ લિયા સો ઘણા નહીં, નામ લિયા સો અતિ ઘણા. જે લોકોએ નામ નથી લીધું, ઘણું લીધું છે એમને નથી ફરમાવી રહ્યા. સદગુરુ એને ફરમાવી રહ્યા છે જે લોકોએ અતિ ઘણું નામ લીધું. મેં એવા લોકો જોયા છે બોમ્બેના અંદર 21 વર્ષની ઉંમરના અંદર 8-8 કલાક બંદગી કરતા હતા, 8-8 કલાક. પણ પછી મૌલા એમને આ રસ્તો બતાવ્યો ઇલમ જ્ઞાનનો કે ધ્યાન અહીંયા લાગશે અને આ આસાન રસ્તો છે કે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો જે લોકોએ અતિ ઘણું નામ લીધું એને શું નસીહત કરી કે સદગુરુ કહે રે નામ લિયા સો અતિ ઘણા, પણ પ્રેમ પીડા ના લાય. પ્રેમની તો પીડા નથી. શું થયું? આટલું બધું નામ લીધું તો પ્રેમની પીડા નથી. એ તો ધૂળી ઉપર લીપણા જેમ ફૂટા મંડલ બજાય. આપણે દેશના અંદર ગામ હતા તો ઘરની આગળ લીપણ કરવામાં આવતું હતું ઢોરના છાણથી. તો એના માટે પહેલાં છે ને સાફ જગ્યા સાફ કરવામાં આવતી, માટી કાઢી લેવામાં આવતી, પછી લીપણ કરવામાં આવતું હતું. અગર માટી હોય ને તો લીપણ ના થાય. તો શું કીધું
એ તો ધૂળ ઉપર લીપણા કરો છો, લીપણ નહીં થાય કે એ તો ફૂટા મંડળ બજાય કે ઢોલ છે ને ફૂટી ગયો છે ને વગાડો છો તો અવાજ નથી આવતો, પેલી દંડી છે અંદર જતી રહે છે. તો આ આસાન રસ્તો બતાવ્યો, કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબકાને. અને આ સત અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ, એ સતની ખબર પડી ગઈ અને સતને વરેલા છો તો પછી કટાશ કર્યો સદગુરુને. પહેલા જમાનાના અંદર હતું કે કોઈનો હસબન્ડ ગુજરી જાય તો એની વાઈફ સતી થઈ જતી હતી, એ બેસતી હતી, એ ખોળામાં હસબન્ડનું મયત લઈને બેસતી હતી, એ અગ્નિના અંદર બળી જતી હતી, રાઈટ. આ તો ખાલી સમજાવવા કહું છું, એ કોઈ પ્રથા નથી એ, ઓકે. તો એનો દાખલો આપીને શું કીધું, સદગુરુ કહે રે સતી થઈ તો ક્યો રહી, કે તમે એમ કહો છો કે અમે ઇલમ જ્ઞાન વાંચીએ છીએ, ઇલમ મિજલસમાં આવીએ છીએ, ફરમાન યાદ કર્યા છે, બધું અમે સતને વરેલા છીએ, તો પછી ક્યું રહી, ક્યું ન જલી પિયુજી કે લાય, કે મૌલાની મોહબ્બતના અંદર મરી કેમ ના ગઈ, પ્રેમ લાજ ન માય, કે પ્રેમની શરમ ના આવી તને, મૌલાની મોહબ્બતની શરમ ના આવી, બળી ના તું. इश्क तो वाड़ी में है न निपजे, इलम मिजलस तो ऐसी बाई जैसी बहस करी वाड़ी, तो વાડીમાં નથી નીપજતો. ઇશ્ક તો હાટે ના વેચાય, એ દુકાને નથી, એ કોઈ એવી ચીજ નથી કે દુકાને મળે. ઇશ્ક તો હૈડામાં હે નિપજે ને હૈડ્યું કોરી ખાય. તો મોમન મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. ઇલમ જ્ઞાનમાંથી ધ્યાન લાગે છે ત્યારે મોહબ્બત પેદા થાય છે, અને ઇશ્ક તો હૈડામાં હે નિપજે, એ હૃદયમાંથી પેદા થાય છે, અને જેમાં પેદા થયું છે એને કોરી ખાય છે. જેવી રીતે ઉદય છે ને, ડીમક, એ લકડાને કોરી ખાય છે ને, એવી રીતે મોહબ્બત છે ને એ કોરી ખાય છે. એ જેમાંથી પેદા થયું છે ને દિલમાં, એ દિલ બી એના અંદર ફના થઈ જાય છે. તો ઇલમ ધ્યાનમાં ફના થાય છે અને ધ્યાન મોહબ્બતના અંદર પેદા થાય છે, તો ફક્ત મોહબ્બત જ રહે છે. એટલા માટે કીધું કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલા માટે હાજર ઇમામ પ્રત્યે એવો ઈશ રાખો કે ઈશમાં ને ઈશમાં જિંદગી ખલાસ થઈ જાય. જેને કલેજે બાણ લાગા નેહ તણા, તેની દ્રષ્ટિ કેમ અવર જાય, તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં, તેની સુરતી આકાશે જાય. એક ઉસ્તાદની ઇલમ ઇજલાસના અંદર એક ભાઈ બોલ્યા, ઉસ્તાદ પર એવ લગાવ્યો કે ઉસ્તાદ કાંઈ એવું બોલો કે અહીંયા ને અહીંયા મરી જાય. તો ઉસ્તાદે કીધું, કાસમભાઈ લાડજીની વાત કરો, માશાલ્લાહ ઉસ્તાદ કાસમભાઈ લાડજી. અભ્યાસી બાપાને કોઈ સમજ્યું હોય ને તો કાસમભાઈ લાડજી સમજાય, બીજું કોઈ નથી સમજ્યું. અને એ એમને જે રોશની કરી 1987ના અંદર, અને શું બુલંદી ને શું તોડ તસ્બી ફાડ મુસલ્લા કિતાબે સબ ડાલ પાની में जो है पिया मिलने की आस तो हरदम लो लगाते रहे, जैसे मरने से जग डरे उस मरने का मुझे है आनंद, कि कब मरूं कब बैठूं पूर्ण परमानंद. आ बोलता राम जरूखे में बैठ के सबका मुजरा लेत है, जैसी जिसकी चाकरी उसको वैसा देत है. तो अल्हम्दुलिल्लाह. तो કાસમભાઈ, ઉસ્તાદ કાસમભાઈ લાડકીની ઇલમ જતા કહ્યું કે કાસમભાઈ કાંઈ એવું બોલો કે અહીંયા ને અહીંયા મરી જઈએ. તો ઉસ્તાદ પર એમ લગાવ્યું, કાસમભાઈ કીધું કે રોજ એવું બોલાય છે, પણ તમે દુનિયાની મોહબ્બતનું બખ્તર કરીને આવો છો ને, એટલે મારા બાણ છે ને તમારા બખ્તર પર લાગીને નીચે પડે છે, તમારા હૃદય પર લાગતા જ નથી. તો જેને કલેજે બાણ લાગા નેહ તણા, જેના હૃદય પર ઈશ્કનું બાણ લાગી ગયું, તેની દ્રષ્ટિ કેમ અવર જાય. અગર દ્રષ્ટિ અવર જાય છે તો પછી બાણ નથી લાગ્યું, સમજી લો. આ પારાસીસી છે. પેલું આપણે 8મા ધોરણમાં આવતું હતું ઇન્ડિયા પાકિસ્તાનના અંદર લિટમસ પેપર, કે આ એસિડ છે કે આલ્કલી. તો જ્યારે અંદર નાખતા હતા ને તો લાલ થાય તો કે એસિડ છે, H2SO4 છે કે NH છે, બરાબર. અને અગર ભૂરું થાય તો કે જે આલ્કલી છે. તો આ પારાસીસી છે. આપણે એટલાંટાવાળા જઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. સોરી, હું તમને એરપોર્ટ પર લેવાના આવી શક્યો કે મૂકવા નથી આવી શક્યો. થેન્ક યુ વેરી મચ. પણ તમે હર હંમેશા મારા હૃદય વિચારોની દુઆઓમાં છો. આપણે સુલતાનભાઈને નથી મોકલવાના, કોઈ બીજાને મોકલવાના છે એમને એરપોર્ટ. ઓકે, કરી લેજો, થઈ છે. તો જેને બાણ લાગ્યા, જેને કલેજે બાણ લાગ્યા ને તણા, તેની દ્રષ્ટિ કેમ અવર જાય, તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં, તેની સુરતી આકાશે જાય. તો આકાશ છે એ ટોચ પર બતાવ્યું છે. આકાશ દેવનું મસ્તક, એટલે કે સંપૂર્ણ મોહબ્બતની વાત કરી છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી છે. હવે આપણે જરા રે તુહીના થોડા પાઠ બોલીએ, પછી 2 વાગે અડધો કલાક આપણે ક્વેશ્ચન આન્સર આપશું, બરાબર છે? હા, એ મારે ધ્યાનમાં છે, પછી એનો
100 ચીજો છે એમાંથી મુશ્કેલથી 5-6 ચીજો બોલી શકીશ. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું હી મૌલા रंग बबो रंग है और रंगे रंग दिखाए रे जब लुए न दृष्टि करे जब लुए न दृष्टि करे रंगे रंग समाय रंगे रंग समाय रे रंगे रंग समाय रे. ખુદાઈ ઈશ્કનો રંગનો ચળકાટ એવો છે જે દરેક રંગમાં દેખાય છે. જ્યારે તું નિખાલસ દ્રષ્ટિથી જોઈશ ત્યારે રંગમાં રંગ સમાયેલો જોઈશ. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું હી. મોહબ્બતની વાત અલગ છે. રોહાનિશના અંદર પીસ અંદર ખાલી કે છે પિયાજી પિયાજી, તમે મારા પિયાજી છો. વીરે રેન હે નિરામલી હેત ચિત અલીસુ લાય રે મૌલા અવન કી યે હૈ વીરે મૌલા અવન કી યે હૈ વીરે मत भोर भय पछताए रे मत भोर भय पछताए रे मत भोर भय पछताए रे. પ્રિયજનના વિયોગ રૂપી રાત સ્વચ્છ છે. મૌલાની એવી મોહબ્બત થઈ છે કે હવે વિયોગ બરદાસ્ત થતો નથી અને આ રાત છે ને એ સ્વચ્છ દેખાય છે એકદમ. એ વખતે પ્રેમ અને ખ્યાલ અલી સાથે લગાડ અને મૌલા આવવાની તલબ લગાડ, નહીં તો સવાર થઈ જતા તને પછતાવવું પડશે. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું હી બડા ગુરમલે પીંડકુ તોડે હૃદય સબ જાર રે બિન ગુરુ પીડા જાવે નહીં બિન ગુરુ પીડા જાવે નહીં આયા વેદન કા સાર રે આયા વેદન કા સાર રે આયા વેદન કા સાર રે. વેદનો ઇલમનો સાર આવી ગયો. તત્વ શું કે ગુરુ વગર પીડા જવાની નથી. મૌલાના રૂમીની પીડા સમ ખબર છે દૂર કરે. દુઃખ યાને વેદનાવાળાને મોટો ગુરુ મળે તો દિલના બધા આવરણોને તે દૂર કરી દે. કારણ કે એ પીડા
મુર્શિદ વગર જવાની નથી. વેદનો ઇલમનો ખરેખરો સાર આ છે. હઝરત સમ તબરેજ તુર્કિસ્તાનમાં આવ્યા ને કોનિયાના અંદર, મૌલાના રૂમીના 10,000 મુરીદો હતા. પણ સમ તબરેજ એ મૌલાના રૂમી હોજ પર બેઠા હતા. ઘણા બધા અલગ અલગ વર્ણનો છે, પણ મને આ બ્યુટીફુલ લાગે છે. અને એક બગીચાના અંદર હોજના ઉપર બેઠા હતા અને બધી શરિયતીની કિતાબો હતી અને બધા એમના સાગરીદો બેઠા હતા. દરવાજો થોડો કાટવાળો હતો, બગીચાનો કટર અવાજ આવ્યો. સમ તબરેજ દાખલ થયા, 17 વર્ષની ઉંમર, ઓનલી 17 યર ઓલ્ડ, અને ઘૂંઘરું વાળ, તેજસ્વી ચહેરો અને મોટી મોટી આંખો અને ગુલાબી ચહેરો, અને ચપ્પલ લાગ્યા નહોતા પહેર્યા અને માટી ઉડાડતા બધા મસ્તીમાં આવ્યા અને મૌલાના રૂમી સામે આમ ઊભા રહ્યા. મૌલા રૂમી આમ જોયા, મૌલા રૂમી સારું ના લાગ્યું. 65 યર, 65 વર્ષના બુજુર્ગ, કે આ છોકરો કોણ છે, મને સલામ નથી કરતો, બધા કેવા બેઠા છે ડિસિપ્લિનથી, અને સમ તબરેજ ઊભા રહ્યા ખાલી. આમ ગમ્યું ના. મૌલાના રૂમીએ એમનું શરિયતનું ઇલમ બોલવાનું ચાલુ રાખ્યું. સમ તબરેજ જે છે ને પેલી કિતાબો હતી ને ધક્કો માર્યો, બધી પાણી જતી રહી. તો હવે મૌલાના રૂમી બળતા, હે છોકરા, કે આ શું કર્યું, કે શું કર્યું, કે મારી આખી જિંદગીની મહેનત, કે શું જિંદગીની મહેનત, કે મારી આ બધી ઇલમ જ્ઞાનની કિતાબો હતી કે બધી પાણીમાં જતી રહી, તો કે શું રડો છો, કે શું જુઓ છો, મારી કિતાબ પાછી જુઓ છો. બધી કિતાબો પાછી કાઢી અને બધી આમ કરીને ખંખેરી, બધી તો ધૂળ ઉડી. તો મૌલા રૂમી નવાઈ લાગી કે પાણીના અંદર ગીલી થઈ હતી ને ધૂળ ઉડે છે, શું છે? તો કે આ તો કાંઈ અજીબ જ ચીજ છે. તો કે આ લો કિતાબ, કે ના ના હવે કિતાબ નથી જોઈતી, કબૂલ કરી દીધું કે આ બધું શરિયતનું છે ભાઈ, આ જે આના પાસે છે એ મારી પાસે નથી. આ તોડ્યું, પહેલો અહીંયા ઘા માર્યો, રાઈટ. પછી મૌલા રૂમી પેલા સાગરીદ કીધું, જાઓ તમે, હવે હું તમારા માટે કાંઈ કરીશ, કારણ કે મારા જ વાંધા ઊભા છે, તમે જાઓ, અહીંયા કાંઈ મળે નહીં. બધા સાગરીદો રવાના થઈ ગયા. હવે મૌલાના રૂમી સમ તબરેજના પગે પડી ગયા કે મને તમારો સાગરીદ બનાવો. 17 વર્ષના 17 યર ઓલ્ડ હઝરત સમ તબરેજ અને મૌલા રૂમી 65 વર્ષના. હવે બીજો ઘા શું કર્યો, એમની તલબ જોઈ ઇલમ માટે. પહેલાં કબૂલ કરાવ્યું કે તમારી પાસે બધું છે, શરિયત છે, હકીકતની તમને કાંઈ ભાન નથી, તરીકતની ભાન નથી, કાંઈ ખબર નથી. બીજો ઘા શું કર્યો કે તમને મારા મુર્શિદ બનાવ, મને તમારા સાગરીદ તરીકે કબૂલ કરો, તમારા ચરણો મારું માથું છે. સમ તબરેજ કીધું કે આજે નહીં તો ક્યારે, કે કાલે આવજો. તો કે ક્યાં, તો કે ખામોશ મોહલ્લામાં આવજો, અને દિવસ આથમી જાય ને એના પહેલાં આવજો. અગર દિવસ આથમી ગયો ને આવશો ને તો તમને સાગરીદ તરીકે કબૂલ નહીં કરું. મૌલા રૂમીને આખી રાત ઊંઘ ના આવ્યો. એડ્રેસ બી કેવું છુપાવીને રાખ્યું, ખામોશ મોહલ્લા કીધું. મૌલા રૂમીને આખી રાત ઊંઘ ના આવી. સવાર થાય ને નીકળી જાઓ, સમ તબરેજને મળો ને હું એમનું સાગરીદ થઈ જાઉં ને મારો જીવનો છુટકારો થઈ જાય. આખી રૂત ઊંઘ ના આવી. સવારે ઉઠ્યા, ચાય નાસ્તો કાંઈ ના કર્યો. જ્યારે ઘરેથી નીકળતા હતા ને તો આખું ટોળું લઈને નીકળતા હતા એમના મુરીદોનું. એકલા નીકળ્યા, ચા નાસ્તો કર્યા વગર, બધે શોધવા લાગ્યા, ખામોશ મોહલ્લો, ખામોશ મોહલ્લો. બપોર થઈ ગઈ, પરસેવો થઈ ગયા, બધા પરસેવાથી કપડાં ખરાબ થઈ ગયા અને બહુ કંટાળી ગયા. શોધે છે હજુ મોટાઈ નથી ગઈ, થોડી રહી ગઈ છે શોધવાના અંદર ઉસ્તાદને. તો પછી શાંત થવા આવી. હવે ડર લાગ્યો કે સૂરજ આથમી જશે તો ઉસ્તાદ નહીં મળે તો મને સાગરીદ તરીકે કબૂલ નહીં કરે. તો બધાને પૂછ્યું. હવે શરમ આવતી હતી કે બચ્ચાઓને પૂછતા શરમ આવતી હતી. બધાને પૂછ્યું. હવે એડ્રેસ ના મળ્યું ખામોશ મોહલ્લા, તો બચ્ચાઓ લીખોટી રમી રહ્યા હતા. તો એમાંથી છોકરાને બોલાવ્યો કે દાદા શું કામ છે? તો કે મને એક એડ્રેસ જોવે છે. કે તમને એડ્રેસ જોવે છે? તમે તો અહીંયા જ રહો છો. કે તો કે મને કે ને ખામોશ મોહલ્લા ક્યાં છે? તો છોકરો હસ્યો ખડખડા કે તમે શું, તમને ખામોશ મોહલ્લો ખબર નથી? કે દુનિયાના અંદર સૌથી ખામોશમાં ખામોશ જગ્યા કબ્રસ્તાન, કે જાઓ કબ્રસ્તાન. કે તો દોડ્યા કબ્રસ્તાન. તો જે પેલા કબૂતરોને ખવડાવવા માટે જે જરૂર હોય છે ને, ચબૂતરો, તો એના ઉપર સમ તબરેજ મૌલાના આવો, બહુ ટાઈમ લગાડી દીધો, પણ સૂરજ આથમી ગયો તો એના મોલા પૂછી ગયા. તો કે ઉપર આવો. હવે મૌલાના રૂમીનું શરીર બહુ ભારે, એ ઉપર ગયા તો સમ તબરેજ નીચે આવ્યા. એ પછી કે નીચે આવો, તો એ નીચે આવ્યા તો સમ તબરેજ ઉપર ગયા. તો મૌલાના રૂમી વખત ઉપર હતા, સમ તબરેજ નીચે હતા. તો કે શું ઉપર નીચે કરો? તો ઉસ્તાદ પર ભરોસો નથી? મારો કૂદકો માર્યો તો સમ તબરેજ ઝીલી લીધા. તો એક તલબ જોઈ કે ઇલ્મ જ્ઞાન માટે, ઉસ્તાદ માટે કેટલી મોહબ્બત છે. આ બીજો કૂદકો માર્યો. ત્રીજો ઘા ક્યાં માર્યો? કે કીધું કે મૌલાના મારા માટે શરાબ લેતા. તો પહેલાં તો ધ્રાસકો પડ્યો કે હા, મારો મુર્શિદ, મારો ઉસ્તાદ શરાબ પીવે છે, પણ બોલાય તો ના ને. હવે હુકમ થયો શરાબ લેતા આવો. તો એક બોટલ લીધી અને બોટલ પર રસી લગાવી અને એક લકડું લગાવ્યું. કે પેલા શરાબવાળી બોટલને હાથ ના લગાવો. પણ એમ નહીં કે મારા મુર્શિદ, મારા ઉસ્તાદે મંગાવી છે, રાઈટ, કે મોહબ્બતથી લેતો આવો. તો પછી છુપાઈને ચાદર નાખીને ગયા. તો મુસ્લિમ ઇલાકો હતો, છુપાઈને શરાબ મળતો હતો. તો દુકાનદારને કીધું કે ભાઈ આ બોટલ ભરી દે શરાબ. તો મૌલાના તમે? તો કે દવા માટે જોવે છે. ખોટું બોલ્યા ત્યાં. એમ ના કીધું કે મારા ઉસ્તાદે મંગાવી છે, ખોટું બોલ્યા ત્યાં, કે દવા માટે જોવે છે. હવે લઈને આવતા હતા તો રસ્તામાં 4 રસ્તા આવતા હતા, 4 ચોક, લોકોની અવર જવર બહુ હતી.
ધક્કો લાગ્યો તો મોઢાના સુરભી શરીર ભારે તો પડી ગયા તો પેલી બોટલ ફૂટી ગઈ તો શરાબની પેલી સ્મેલ આવવા લાગી અને ચાદર હટી ગઈ. બધા કે મૌલાના અસ્તગફિરુલ્લાહ, તમે શરાબ પીવો છો? બધાએ મારવા લીધા. તો હવે શું ઉસ્તાદને યાદ કર્યા, ઓ મારા ઉસ્તાદ કે મારા વાહે આવો, મને બચાવો. સંત તબરેજ હાજર થઈ ગયા. પછી કે ઉભા રહો. નીચે હાથ કર્યો તો કે આ તો ગુલાબ જળ છે, તમે શું શરાબ કરો? ભાઈ બધા ચેક કર્યું કે હા સોરી એમને માફ કરી દો. પછી લઈ લીધા કે તમને પહેલાં તો એમ થયું કે મારો ઉસ્તાદ શરાબ પીવે છે અને બોટલને હાથ લગાવવા તૈયાર નહોતા અને પેલાને ખોટું બોલ્યા તમે. એમ ના કીધું કે મારા ઉસ્તાદે મંગાવ્યું છે, રાઈટ? હવે આમાંથી આઝાદ કર્યા. એ તો શરીયતથી તમારી પાસે છે, એ બધું શરીયતી છે, એમાંથી આઝાદ કર્યા. ઇલમની કેટલી તલબ છે, ઉસ્તાદનો મર્તબો શું છે એ બતાવ્યો અને ઉસ્તાદ પર કેટલો ભરોસો છે, એ જે કામ લાવે છે એ બજાવી લાવવા માટે, બરાબર, એ બતાવ્યું. હવે સાગરીત બની ગયા. મૌલાના રૂમી સવાર થાય ને સીધા સંત તબરેજના ઘરે જઈને બેસી જાય. એમની સામે એમના એ પાસે ઇલમ સાંભળવા લાગે. લોકો તાજુબ થઈ ગયા કે આ માણસ 17 વર્ષના છોકરાએ આમના પર શું જાદુ કરી દીધો છે 65 વર્ષના બુજુર્ગ પર, કે સમ તબરેજ કરે જાય છે. એટલા સુધી દીવાના થઈ ગયા કે લોકો કાબાતુલ્લા સામે મોઢું કરી નમાઝ પડતા હતા. મૌલાના રૂમી સમ તબરેજના ઘર સામે મોઢું કરી નમાઝ પડવા લાગ્યા. કિતાબમાં લખે છે, પહેલાં ડર લાગ્યો કે સમ તબરેજ મારા દોસ્ત છે, મારા હમરાજ છે, મારા હમખ્યાલ છે, મારા ઉસ્તાદ છે. પછી શું કીધું કે નાઉ આઈ એમ ઓપનલી ટેલિંગ સમ તબરેજ ઇઝ માય ગોડ. કહી દીધું કે મારો ઉસ્તાદ જ મારો ખુદા છે. કારણ કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. એમને ઇમામનું નૂર એમના ઉસ્તાદના અંદર દેખાણું, એ જલવો, એ નૂરાની એમના સામે દેખાણું. પણ હવે શું થયું કે રોજ આવીને બેસી જતા હતા એમની પાસે અને શાંત થાય ત્યારે ઘરે જાય, રોજ સવાર આવીને બેસી જાય. હવે છેલ્લો ઘા કર્યો ઉસ્તાદે. એકવાર મૌલાના રૂમી સવાર થઈ સમ તબરેજના ઘરે ગયા તો સમ તબરેજ ના મળ્યા. તો બહુ તાજુબી થઈ, કારણ કે કદી આવું થતું નહોતું. તો એમને થયું કે ક્યાંક આજુબાજુ ગયા હશે તો હમણાં આવશે, તો જોયું તો નહીં આવ્યા. પછી એમને કીધું કે ઉસ્તાદને કઈ જગ્યા ગમે છે ત્યાં ગયા છે. તો બગીચામાં ગયા, કબ્રસ્તાનમાં ગયા, ખામોશ મોહલ્લામાં, દરિયા કિનારે ગયા તો ત્યાં બી ના મળ્યા. પછી એમના છોકરાને મોકલ્યા કે ભાઈ આજુબાજુના ગામમાં જોતો આવો કે લોકો એમને સાંભળવા છે, એમના કોઈના ઘરે ગયા હોય તો ત્યાં ગયા તો ત્યાં બી ના મળ્યા. હવે શું છે કે જે વિચારો બધું હતું ને મન એ શાંત થઈ ગયું. ખાતરી થઈ ગઈ કે હવે ઉસ્તાદ નહીં મળે, કે હવે બધે જોઈ લીધું કે હવે ઉસ્તાદ જાહેરી સ્વરૂપમાં નહીં મળે. તો શાંત થઈ ગયા. જ્યારે શાંત થઈ ગયા એકદમ મૌલાના રૂમી નક્કી કરી દીધું કે ઉસ્તાદ હવે જાહેરી સ્વરૂપમાં નહીં મળે. તો શાંત થઈ ગયા તો શું થયું, જ્યારે શાંત થઈ ગયા ને વિચારો એકદમ, તો બધું દિલના અંદરથી ઇલમ ફૂટવા લાગ્યું. જે એમના ઉસ્તાદ એમને જે ઇલમ આપતા હતા એ જ ઇલમ બધું બોલાવા લાગ્યું અંદર. તો એમને થયું કે મારા ઉસ્તાદ અહીંયા નથી, તો આ ઇલમ આવે છે ક્યાંથી? તો કે મારા ઉસ્તાદ ક્યાંય ગયા નથી, મારા ઉસ્તાદ તો મારા ઘટના અંદર જ બિરાજમાન છે. ઓકે, તો શું કર્યું? તો અબુલી મિસ્ત્રી સાહેબે કીધું કે આ મૌલાના રૂમીની જેટલી બી બધી પેલી છે ને એ બધા ઉપર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લખ્યું છે. મૌલાના રૂમીએ કદી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ નહોતા બોલ્યા. એમને સીધી શરૂઆત કરી દીધી કે આ વાસળી કે તારામાંથી આ મધુર સ્વર આવે છે એ ક્યાંથી આવે છે? તો વાસળી જવાબ આપ્યો કે આ જુદાઈનો ફિરાક છે. હું મારા અસલથી જુદી થઈ કે જંગલમાંથી ઝાડમાંથી મને કાપવામાં આવ્યું, મને લકડી બનાવી, એના અંદર સુરાગ પાડવામાં આવ્યો, ત્યારે આ મધુર અવાજ નીકળી રહ્યો છે. ત્યાંથી શરૂઆત કરી, રાઈટ? અને ત્યાંથી પછી આ મસનવીની શરૂઆત થઈ. અને એમ કહેવાય છે કે કોઈ ફારસી જાણતું હોય અને એની પાસે કુરાન ના હોય ને તો એ મૌલાના રૂમીની મસનવી વાંચે તો એ કુરાનના બરાબર છે, રાઈટ? તો એના અંદર પછી આ મોહબ્બતની બધી વાતો થઈ. તો આ ઉસ્તાદનો ગુરુનો દરજ્જો છે, રાઈટ? તમારો મારો બધાનો ઉસ્તાદ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ છે, રાઈટ? પણ મૌલા શું કરે છે કે જીસ પર કરમ કરે વો આપ, ઉસકો આપ હી આપ બુઝાવ. એ આપણા દિલના અંદર કરમ પેદા કરે છે એના નૂરમાં એક થવાનું, અને બુઝાવે છે બી પોતે. કેવી રીતે બુઝાવે છે? ઇલમ કોઈ જગ્યાએ આપણે ઇલમ વાંચવામાં આવે, સાંભળવામાં આવે છે, ઓલમાં કોઈ આલિમને મોકલે છે. ઓલમાં કામિલ જે પીરનો દરજ્જો છે અને મુર્શિદ સહી ખુદાવી આલમી પોતે છે. ઇલમ ઓલમાં કામિલ મુર્શિદ બનકર એ પોતે બને છે, એ પોતે રૂપ લે છે એનું બનકર. એ મૌલાના રૂમીને સમજમાં આવી ગયું કે આ રૂપ લઈને આવ્યો છે મારી પાસે, રાઈટ? બનકર આપ સુજાવે. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું હી
जिस गुर को सतगुर कहूँ सो भयो घट माहे रे। जो घट माथी प्रगट होए, जो घट माहे थी प्रगट होए, तो रोमे रोमे सुख पाय रे। तो रोमे रोमे सुख पाय रे। तो रोमे रोमे सुख पाय रे। જે મુર્શિદને મારો સાચો મુર્શિદ કહું છું તે તો મારા ઘટમાં છે. પીર સદરી સાહેબે કહી દીધું એ મારા ઘટમાં જ છે, ક્યાં બહાર શોધું છું. જો ઘટમાંથી પ્રગટ થાય તો રોમે રોમે સુખ પેદા થાય. હવે એને રસ્તો આપો, એની મહેમાની પેશ કરો, એને રાત દિવસ યાદ કરો કે પ્રગટ થાય, તમારા અંદરથી પ્રગટ થાય. પિંડમાં બોલે સોહી દેવ, ઘટો ઘટ બોલો છો મોરા નાથ, મારા ઘટમાં જ બોલો છો. साबत होकर खोजो देही बोलणहार निरंजन सोई. अबुल मिसे साहब ने कीधु आना माटे कि रात को आधी रात को उठ के एकदम शांत हो, आधी रात को उठ के बुझ निरंजन पढ़ो और ये राग में पढ़ो, इतनी मोहब्बत से पढ़ो. अगर आप रोने लगे तो सारे आपके गुनाह उसमें धुल जाएंगे. आप फिकर ना करो, 2:30 વાગે સુધી બોલીશ અને પછી ક્વેશ્ચન આન્સર તો મને 2 કલાક રૂબરૂ બી કરી શકો છો, રાઈટ? રે તું હી મારા સાચા સહી પિયુજી તું सात दीप नवखंडमा, सात दीप नवखंडमा प्रगटियो सतगुर शाह रे. जहाँ देखूं तहाँ वही है. घटमाथी प्रगट थयो શું થયું? जहाँ देखूं तय वही है, બધે ત્યાં જ છે. મંસૂર આ ફરમાનમાં નથી, મંસૂરને જેલમાં નાખવામાં આવ્યો તો બધા કેદીઓ કહે છે તું તો રૂહાનિષ્ઠા જલવામાં છે, અમને આઝાદ કરી દે ને, કે જાઓ તમને બધા આઝાદ કર્યા. તો બધા કેદીઓ બધા જેલમાંથી આઝાદ થઈ ગયા. મંસૂર બેઠો જેલમાં કે તું નીકળ બહાર, કે તમારા માટે આઝાદી ના આઝાદી છે, હું તો ક્યાં જાઉં ક્યાં ના જાઉં, કે મને તો આ બધું લાગુ નથી પડતું. કે જहाँ देखूं वहाँ वही है सब घट माहेरे, वही है सब घट माहेरे, वही है सब घट माहेरे. रे तू ही मारा सच्चा सही पियूजी तू ही. महाविकट यही वाट है, महाविकट यही वाट है, बिना अगुवे गयो न जाय रे. अगुओ होवे संगात, अगुओ होवे संगात, अमर निरंतर पाय रे. अमर निरंतर पाय रे. अमर निरंतर पाय रे. આ રસ્તો મહા મુસીબતોથી ભરેલો છે, માટે ભોમિયા વગર તે રસ્તો પાર થઈ શકશે નહીં. જો ભોમિયો યાને મુર્શિદે કામિલ સાથે હોય તો તેને હંમેશની હયાતી યાને અમર તત્વ પ્રાપ્ત થઈ જશે. रे तू ही मारा
ये शब्द न मानिया, जिने ये शब्द न मानिया, न परछिया मन ढोर रे, आखर इनको शोभा नहीं, आखर इनको शोभा नहीं, उत नहीं पावे ठोर रे, उत नहीं पावे ठोर रे, ઉત નહીં પાવે ઠોર રે. એક સેકન્ડ માટે થોભી ગયો તો મારો દિલનો અવાજ અહીંયાથી આવ્યો. જેણે આવા શબ્દોને આ જે બે દિવસથી જે મૌલા ઇલમ વરસાવી રહ્યો છે નૂર, એ મૌલાના ફરમાન મુબારકના શબ્દોને ધ્યાનમાં લીધા નથી અને જેના મન ઢોર જેવા છે, જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા, તેને તેની શુદ્ધ ઓળખ મળી શકતી નથી. તે ઠેકાણું પામનાર નથી, એ અસલ મકાનનું ઠેકાણું નહીં પામે. માસા રંગ ચડ્યો છે અમારા ભાષા છે તો બહુ બ્યુટીફુલ જ્ઞાન બોલે છે. મૌલા મારા દિલનું બોલાશે કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે, તે કરતાં 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સમજાવે છે. અમારા મોમન માટે એક ફરમાન જ બસ છે. ઓકે, પીરોએ બી કીધું કે અમે ધૂળી ખાક, તો પીરોની બી ભૂલ થાય છે. વજર ભીતે અમને રોક્યા, પીર સદીન સાહેબે કીધું, અને 6 માસ 6 દિન. પણ મૌલા તો જે બોલે છે કરે છે એ જ સત્ય છે, એ તો સુભાન છે, પાક છે. એ બધા પીર પૈગંબરો બધા મૌલાથી નીચે છે. તો આસાન રસ્તો સમજીએ અને બધાને આસાન રસ્તો બતાવીએ. જો બેતુલ ખાન માટે મૌલાએ શું કીધું પહેલા દિવસે કે જીભથી રટણ કરવું નહીં, રાઈટ? જીભ બંધ રાખવી અને બેતુલ ખાનનો બોલ તમારી નજર સામે જુઓ અને જીભ હલાયા વગર રટણ કરવું. પીર સમદ સાહેબે શું કર્યું કે 3 માસ રસના બીચ રહ્યા, તે 3 મહિના જીભથી રટણ કર્યું. પણ મૌલા તો ના પાડે છે. મૌલા એક વખત બહુ સમજાવ્યું, પછી એક ભાઈ આવ્યા મૌલાની હુજૂરના અંદર, તો એ કીધું કે मौला ये तो ऐसा है कि किसने बोला, कि पीर ने बोला, कि किसने पीर ने बोला, कि पीर सदरदी ने, तो जाओ उसके पास जाओ, इधर क्या करते हो? मौला कि पीर सदरदी के पास जाओ, इधर क्या करते हो? તો આ બધી રમત છે. તો સીધી સીધી ચીજ પર આવી જાઓ, ફરમાન પર આવી જાઓ ને. કુરાન જ્ઞાન હદીસ કરતાં 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. ફરમાનમાં અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે, એમાં આવી જાઓ. રે તું હી મારા સાચા સાહિયા પિયુજી તું. તો તમે કેમ જ્ઞાન બોલો છો? બધા કે તમે એવું કહો છો કે તમે કેમ જ્ઞાન બોલો છો? તો હજરત ઇમામ જાફર સાદિક એક વખત પોતાના બગીચામાં ગયા અને લોકોને કીધું કે બાંધેલા ભાવે જ મેવો વેચવો, એનાથી ઓછા ભાવે નહીં વેચવો. પણ મૌલા તો કોઈ બી કિંમતમાં વેચતા હતા અને ઘણી વખત નહોતા વેચતા. તો કોઈએ કીધું કે મૌલા તમે તો તમારા માટે કરો છો. મૌલા કે હું જે બી કરું છું એ તમારા માટે કરું છું, હું બંધાયેલો નથી. મેવો કેટલા ભાવે વેચવો કે ના વેચવો એના માટે બંધા, તમે બધા બંધાયેલા છો. ઓકે, પહેલાં કીધું કે જાહેર સગળું દુનિયાને લગતું છે ને બાતનું જોશો તો જ તમારા કામ થશે. પછી મૌલાએ શું કીધું? અમારા માટે જાહેર ને બાતનું બધું એક જ છે, તમારા માટે અલગ છે. પછી કીધું કે જાહેર બાતનું જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક વિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. હું તો પિક્ચરના ગીતો બી બોલું છું, રાઈટ? અબુલ મિસ્ત્રી સાહેબ બી બોલેલા છે, રાઈટ? જવાખાના મૌલાના રૂમી શું છે? હી ઇઝ અ પોએટ, શાયર છે, રાઈટ? તો આ બધા જે કમલ અમરોહી ને સાહિલ લુધિયાનવી ને બધા કૈફી આઝમી ને બધા શાયર છે, એ ખુદાના ઈશ્કના અંદર. પણ પિક્ચરના અંદર પછી છોકરા છોકરીઓના પ્યારના અંદર બધું એને ઢાળેલું છે, રાઈટ? તો મોહબ્બત એ તો શું, પછી તમે શબ્દોને નહીં, જ્યારે ભાવનાની ખબર નથી પડી ત્યારે શબ્દને અનુસરવું પડે છે. અમારા ફરમાનના એક એક શબ્દના અંદર ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવું જોઈએ. દાખલા તરીકે મૌલાએ ફરમાયું કે તમારામાંના ઘણા લોકો રાત દિવસ નકામાં ગુમાવે છે અને દિન પર સાબિત રહેતા નથી અને બેદિલ લોકોની દોસ્તી બાંધે છે. આમ કરનારા અમારા મુરીદ નથી પણ મરીદ એટલે કે ભટકતા છે. હવે મુરીદ અને મરીદ દેખાવમાં એ કેવું લાગે છે વાંચવામાં, પણ બંનેમાં જમીન આસમાનનું છેપું છે. મુરીદ તો સંપૂર્ણ ફરમાબરદાર છે, મરીદ તો ભટકતો છે. તો અહીંયા કીધું કે તમે એક અમારા ફરમાના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. હવે ભેદ અને ખૂબીઓની ખબર પડી ગઈ તો પછી મૌલાએ કીધું કે તમે શબ્દને નહીં પણ ભાવનાને અનુસરો. ભાવનામાં કાંઈ ફરક પડતો નથી. તો હવે મોહબ્બત થઈ ગઈ તો પછી હવે શું છે? હવે
હવે તો એ જ્યારે ભાવનાની ખબર નથી પડી ત્યારે એને લેબલ લાગ્યા હતા કે આ ફરમાન છે, આ જ્ઞાન છે, આ કુરાન છે, આ હદીસ છે. હવે બધા બંધન તૂટી ગયા. હવે ફક્ત મોહબ્બત છે, મોહબ્બત. તો પછી પેલા સલીમને અનારકલી સાથે મોહબ્બત થઈ ગઈ તો અકબર શું કે તુમ અનારકલી से शादी नहीं कर सकते, राइट? तो अनारकली हिंदुस्तान की मलिका नहीं बन सकती. तो सलीम શું કે मेरा दिल भी आपका हिंदुस्तान नहीं कि जिस पर आप हुकूमत कर सके. आपकी हुकूमत हिंदुस्तान पे चलती है, मेरे दिल पे नहीं चलती. इस पे किसी का जोर नहीं चलता, राइट? इस पर कोઈનું જોર નથી ચાલતું. જે મશહૂર શાયર થઈ ગયો દિલ્હીના અંદર, જે મિર્ઝા ગાલિબ, સુન્ની મુસલમાન હતો, પણ શું કહે છે કે અબુ તુરાબ કી મોહબ્બત મેં મસ્ત હું. અબુ તુરાબ ધરતીનો પિતા મૌલા મુર્તઝાલીનો લકબ છે કે મૌલા મુર્તઝાલીના મોહબ્બતના અંદર મસ્ત છું. તો એ જાહેરમાં સુન્ની હતો, મૌલા મુર્તઝાલી શરાખત થઈ ગઈ, તો એની મોહબ્બતના અંદર મસ્ત છું. ઘરેથી બહાર નીકળો તો એની આમ ચાલવા ગયો તો એની વાઈફ કે નહીં यहाँ से मत जाओ. कि क्यों? कि मैं यहाँ नमाज पढ़ती हूँ. અહીંયાથી ગયો તો કે यहाँ से भी मत जाओ, मैं यहाँ नमाज पढ़ती हूँ. तो ये क्या नहीं उधर भी पूरे घर को मस्जिद बना के रख दिया है કે છે. ક્યાં શોધો છો રાબિયા બસરી કે તમારા ઘટના અંદર બેઠો છે, ક્યાં શોધ્યો છો? ખુદાને કેદ કરી દીધો છે? ખુદા કોઈ એવી ચીજ છે કે પર્ટિક્યુલર જગ્યાએ કેદ થઈ ગયો છે? સ્થળ કાળ સમયના બંધનથી પર છે, એ મૌલા સમજાવે છે. હાજર ઇમામ તો કહો છો, તો હાજર સમજતા નથી, પછી હાજર ઇમામનો લકબ કેમ આપી શકાય? પછી શું કહે છે મિર્ઝા ગાલિબ કે તું તો મુસલમાન નહીં. તો કે नहीं मैं आधा मुसलमान हूँ. तो कि ये क्या बात हुई, मुसलमान नहीं है या पूरा मुसलमान है? नहीं ऐसा नहीं. बोले देखो शराब पीता हूँ, लेकिन सुअर का गोश्त नहीं खाता हूँ, तो आधा मुसलमान हुआ ना. એટલે બધાને ટોન્ટ માર્યો કે તમારી મુસલમાની છે ને અહીંયા સુધી આવીને રોકાઈ ગઈ છે કે સુવરનું ગોશ્ત ના ખાવાનું, શરાબના. એનાથી આગળ તમને ખબર જ નથી કે મુસલમાની છે શું, ઇસ્લામ છે શું. જે મોહબ્બત છે એની તો તમને ખબર જ નથી. અહીંયા શું કે લકડી સકલ શરીર કરે, ગુર મિશ્રી સંગત લાય રે, સંગત ગુણ કે કારણે સો લકડી તોલ વિકાય રે. કાલે આપણે કીધું ને કે હલવો હોય છે $1 છે, એના અંદર લકડી છે ને એ 1 સેન્ટની છે, પણ જ્યારે ગ્રાહક લેવા આવે છે તો લકડી બી એના તોલે વેકાઈ જાય છે. તો જો ગુર કરે મુझ પર ઇનાયત તો મેરે સબ ગુના લિખા જાય તાયત. અગર મારો મૌલા મહેરબાન થઈ જાય તો મારા બધા ગુના પણ ઇબાદતના અંદર લખાઈ જાય. रे तू ही मारा सच्चा सही पीयूं जी तू ही बोरो लोक जाने नहीं मोहे मनवर है बोर रे. मौला अली जब चित चढ़ियो, मौला अली जब चित चढ़ियो तब भूल गयो सब दौर रे. तब भूल गयो सब दौर रे. तब भूल गयो सब दौर रे. એને ચિત્તમાં સવાર કરી, મૌલાને ચિત્ત પર વસાવી દો, એના સિવાય આ દુનિયાનો દોર જવાનું નથી. શું છે પીર સદી સાહેબ પોતાની હાલતનું વર્ણન કરે છે કે નાદાન માણસો જાણતા નથી, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, ફરમાન ન સાંભળે તે નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. જો અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની મના કરે છે તેઓ દિનના દુશ્મન છે. એ નાદાન માણસો જાણતા નથી કે એને, એટલે કે પીર સદી સાહેબ કે મને અને જેને આ થયું એને પોતાના મહેબૂબનો હદ વગરનો પ્યાર થઈ ગયો છે. કોઈ હદ નથી એવો પ્યાર થઈ ગયો. શું વર્ણન કરું કે એને હદ વગરનો પ્યાર થઈ ગયો છે. મૌલા અલી જેવો ધણી જ્યારે એના ખ્યાલમાં વસી જાય છે ત્યારે જગતના સર્વે દોર દમામને તે ભૂલી જાય છે. હવે રાખતી નહીં બોલું, થોડા 3-4. રે તું ही મારા સાચા સાહિયા પીયુજી તું ही घट घट तेरा चित नहीं ओ घट तेरी धूल रे. दुख तुम्हारा मर રહ્યા કરો માયા તન સુર રે. તારા દિલમાં ખુદાનો ખ્યાલ નથી તો એવું તારું દિલ ધૂળ જેવું છે. મજહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે અને તેની જિંદગી અર્થ વગરની છે. અગર તારા દિલમાં ખુદાનો ખ્યાલ નથી તો તારું દિલ ધૂળ જેવું છે. દુનિયાનું દુઃખ મુર્દા જેવું છે. શું રોવે છે દુનિયા? મુર્દા જેવું છે દુઃખ.
દુનિયાનું દુઃખ મુર્દા જેવું છે, તારા માયારૂપી શરીરમાંથી પ્રેમનો પોકાર કર. યા અલી લુત્ફી કદરીની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. ખેતી બોઈએ પ્રેમ કી, પાણી દીજે જ્ઞાન રહે. નૂર તજલ્લી ફલ ફૂલે, જો લાગે પિયાસુ ધ્યાન રહે. લુકમાન પૈગંબર હતા ને, હકીમ કીધું, હકીમ લુકમાન મૌલા મુર્તઝા, એ પૈગંબર બી હતા. એમની નસીહત કરવાની બહુ રીત અજબની હતી. તો પહેલા જમાનામાં લોકો કેવી રીતે નસીહત કરતા હતા? પાછા આવ્યા બેન? પાછા નથી આવવાનું હા? તો પહેલાના જમાનામાં રાજા હાકીમ લોકોને લોકો નસીહત કરતા હતા. રાજાને અગર મનાવી લો, નસીહત કરી માની ગયો તો એની પ્રજા બી એનું કહેવા માની લેશે. તો એક બહુ વગવાળો હતો, રાજા હતો, હાકીમ હતો. એને લુકમાન પૈગંબર વેશ પલટો કરીને ગયા, મજૂર બનીને ગયા. કીધું ના કે હું પૈગંબર છું અને હું હકીમ છું. તો એના રાજમહેલની બહાર કામ માગવા ગયા કે મારે કામ જોવે છે. તો પેલો દરબાર કે જાઓ અહીંયાથી, કે ના મારે કામ જોવે છે, બહુ સખત મજૂરી કરી શકું, કામ કરું છું. તો પછી બહુ કીધું પણ ના ગયો. તો કે ઊભા રહો. તો રાજાને પૂછ્યું કે ભાઈ બહુ માણસ છે, જતો નથી, એને કે શું કામ કરે? કે મજૂરી કરીશ. તો કે લગાડી દો ખેતરમાં. તો એ રાજા એને લુકમાન પૈગંબરને લઈ ગયો. એ મજૂર થઈને આવ્યા હતા, રાજાને ખબર નહીં તો કે આ મજૂર છે. તો ખેતરો બતાવ્યા, બધા કેટલા વીઘા હતા. પછી કે જો આપણે અહીંયા ઘઉંની ખેતી કરવાની છે. તો કે હા બરાબર રાજા. તો કે હવે તું ઘઉંની ખેતી કર, હું હવે નહીં આવું. જ્યારે પાક લણવાનો સમય થશે ને તૈયાર, ત્યારે હું આવીશ. તારે હવે આ જમીન ખેડવાની છે, એમાં બી રોપવાના છે ઘઉંના, પછી નિંદામણ કાઢવાનું છે, એને પાણી સિંચવાનું છે, ખાતર નાખવાનું છે, અને ઘઉં તૈયાર કરવાના છે. હવે મહિના થઈ ગયા એટલે પાક લણવાનો ટાઈમ થઈ ગયો. તો રાજાએ કીધું કે હવે તો પાક તૈયાર થઈ ગયો છે. તો ચલ મારી સાથે, કે બતાવો, ચલ પાક તૈયાર થયો. લઈ ગયા. તો કે શું છે આ? કે શું થયું? કે આ તો બાજરો બધો છે, ઘઉં ક્યાં છે? કે તો પેલો લુકમાન શું કીધું કે રાજા કે મેં તો ઘઉં જ વાવ્યા હતા. કે પાગલ થઈ ગયો છે, ઘઉં આવ્યા તો ઘઉં આવે, બાજરા ક્યાંથી આવે? એવું ના થાય કે હું તમને એ જ કહું છું, તમારે પહોંચવું છે અસલ મકાન, અને કામ તો કાંઈ નથી, બધી દુનિયાની મોહબ્બત છે, તો કેવી રીતે અસલ મકાને પહોંચશો? તો આટલું સમજાવવા માટે, આ રોશની કરવા માટે આ રમત કરી. બોલો, ત્યારે રાજાને આંખો ખુલી કે ના, તું તો પછી એક બીજી રમત શું કરી? લુકમાન પૈગંબર બહુ સીધા સાધા હતા. તો આ રાજાને 3 મજૂરો હતા. એ લોકોએ રાજાએ કીધું કે જાઓ મારી બગીચામાંથી ફળ લેતા હો. તો આ 3 જણા ગયા, ફળ ભેગા કર્યા. તો પેલા 2 જણા છે ને બેસીને બધા ફળ ખાઈ ગયા, અને ફળ વધ્યા ને પછી આવે તો કે ફળ કે શું? પેલા 2 કીધું કે રાજા હા, લુકમાન સામે ઇશારો કે આ બધા ફળ ખાઈ ગયો. લુકમાને સબૂરી કરી. તો કે તું ફળ ખાઈ ગયો? કે મેં નથી ખાધા. કે શું સાબિતી? લુકમાન પૈગંબર બહુ ભાવુશ હતા. તો કીધું કે એક કામ કરીએ કે અમને 3ને ગરમ પાણી પીવડાવો દબાવીને. 3ને ગરમ પાણી પીવડાવ્યું દબાવીને. હવે અમને ખુલ્લા ખેતરના અંદર, તડકાના અંદર દોડાવો. તો રાજા ઘોડા પર બેઠો, ચાબુક લીધે આ લોકોને 3ને દોડાવ્યા, બહુ દોડાવ્યા. ગરમ પાણી. તો પેલા 2 ઉલટી કરી, આને ઉલટી કરી, લુકમાન તો પાણી નીકળ્યું ખાલી. પેલા ઉલટી કરી તો બધા ફળ ખાધેલા નીકળ્યા. પછી મૌલાના રૂમી શું કે લુકમાન હકીમ પૈગંબર, તમે શું ખાધું છે અને શું ખોટું કર્યું છે એ બધું બહાર નીકાળી શકે છે. તો મૌલા તો પીર સદરે કીધું કે શા મારો ચતુર સુજાણ હે. કુરાનમાં કીધું કે સૌથી મોટો મકરબાજ ખુદા છે. ખુદા મકરબાજી નથી કરતો, પણ કોઈ હોશિયાર થવા જાય છે ને, ખુદા એવી રમત રમે છે ને, તો છપ્પડ ફાડકી દેતા એને વેક્યુમ કરી દે ને તો બધું લઈ લે છે. એના તમે મકરબાજી ના કરો. શા મારો ચતુર સુજાણે, હી ઇઝ સો ક્લેવર. कहाँ सु रिसू ने कहाँ सु मिलू और कहाँ सु लाऊ जीत रे, नयन माहेरे चाहे को તું હી વેરી તું હી મિત્ર. હું આનો અર્થ એમ કાઢું છું કે કોને જને મળવું ને કોનાથી રિસાઈ જાઓ અને કોના પર ધ્યાન લગાડવું. હવે ધ્યાન લગાવવાનું નથી, આપણે તો ધ્યાનની વાત કરીએ છીએ. કારણ કે પીર સાહેબ કીધું કે તેરી મેરી સાહિયા અબ એક મન એક ચિત સાહેબ રાજો ભરપૂર રહ્યા. પછી આપણને કીધું કે સુનો સુનો મોમન રહ્યા, સાહેબજી મોરે મનથી ન વિસરે. વિસરાતો જ નથી ને, શું યાદ કરવાનું? એ તો વિસરાતો જ નથી. તો નૈન માહેરે ચાહેરે, તું તો મારા આંખોના અંદર વસી ગયો છે. તું જ વેરી છે ને તું જ મિત છે. આ મોહબ્બતનું મીઠું દર્દ આપવાવાળો તું છે, અને દોસ્ત બી તું જ છે. તો એવું થાય છે કલાકો બોલતા જ રહીએ, પણ સમયના અભાવે આપણે કરી શકતા. તો સોરી, આપણે ક્વેશ્ચન આન્સર હવે ટાઈમ નથી, પણ આ 3:30 થી 5:30 હું અવેલેબલ છું. ફરજાના બેન બેઠા હશે તો એક કરીને તમે બંને વ્યક્તિગત મળી શકો છો. જુઓ, ક્વેશ્ચન આન્સર શું છે કે આપણે અભ્યાસ કરીએ છીએ અથવા નથી બી કરતા, આજે સાંભળ્યું કાલે સાંભળ્યું, આપણને કોઈ સવાલ હોય તો એ પૂછવાને આપણે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ. તો મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, અને આપણે કોશિશ કરી શકીએ છીએ કે એનો જવાબ આપવાની. બરાબર? હવે જુઓ, મેં એક સાધુની ક્લિપ જોઈ હતી. તો બ્રહ્મચર્ય અને બાળ બ્રહ્મચર્યના અંદર શું તફાવત છે કે હિન્દુ લોકોના એક ચીજ છે
કે બ્રહ્મચર્ય એટલે કે હવે કામ વાસનાથી દૂર રહેશે. તો 25, 30, 40, 50 વર્ષે બ્રહ્મચર્ય શરૂ કરે કે જિંદગીભર કામ વાસનાથી દૂર રહેશે. બાળ બ્રહ્મચાર્ય શું છે કે જન્મ્યો ત્યારથી કામ વાસના નથી કરી, એને બાળ બ્રહ્મચર્ય. તો એક બાળ બ્રહ્મચાર્ય સાધુની એક ક્લિપ મેં જોઈ. તો એના પાસે ઇલમ સાંભળવું હતું કે પહેલાં કે 3 દિવસ મારી આશ્રમમાં રહો, મારી આશ્રમનું ડિસિપ્લિન અને ગુરુની સેવા ચાકરી કરો, અને જે 3 દિવસ રોકાશે એને 25 જણાને બેસાડીને એને ઇલમ સાંભળવા મળશે. તો માશાલ્લાહ બહુ કુરબાની આપે છે, બહુ એને બધા મોહબ્બત કરે છે અને લાયક છે મોહબ્બતનો. તો એક જણ આવે છે, બધા ઇલમજાની વાત કરે છે, પ્રશ્નો, અને ખુલ્લે આમ બધા પ્રશ્નો કરે છે અને બધા એના વિડીયો કે આ માણસે પ્રશ્ન પૂછવા દેખાય છે. બોલો, તો માણસોની કેટલી હિંમત કહેવાય. અને યુટ્યુબ પર બધા જોવે છે એને, લોકોને શરમ નથી આવતી, બિંદાસ કહે છે કે હું બદનજર કરું છું, હું જૂઠું બોલું છું, નિંદા કરું છું, આ કરું છું, મને આવા બદ ખ્યાલ આવે છે. બિંદાસ બોલે છે અને જવાબ આપે છે. એક ભાઈ આવ્યા ગુરુજી પાસે, એમને કાંઈક કાર્ડ આપ્યું. તો આ કહે છે ये क्या है? तो इन्हें चलो कहते ये इनका बिजनेस का विजिटिंग कार्ड है. तो इतना नाराज थे, गुस्से थे यार कि तुम क्या समझते हो कि हम यहाँ बैठे हैं ना तो हमारे श्री कृष्ण भगवान की शनाख्त देने के लिए बैठे हैं, आपकी पहचान लेने को नहीं बैठे हैं. आप क्या अपनी पहचान बता रहे हो? आपको प्रश्न होए, आप अभ्यास करते हुए आपके रूह को नजात देना है, खुदा के नूर में एक करा, वो बोलो, नहीं तो ये सब बंद कर दूंगा. बोले આ છે ગુરુનો મર્તબો. તમે શું તમારું વિઝિટિંગ કાર્ડ બતાવો છો? તમે કહો છો શું તમે કોઈ સામેવાળાને નીચો પાડી દેવા માંગો છો કે હું સાહેબ એવો સવાલ પૂછું ને સામેવાળો જવાબ ના આપી શકે? અરે મોડા મુર્તજા લીમના સમંદર છે, રાઈટ? આપણે તો કોશિશ કરી શકીએ છીએ, રાઈટ? આપણે તો ધૂળી ખાક છીએ મોડાની. એ ખાલી એની ચરણની ધૂળ મળી જાય ને તો લાગે કંચન, કે મોડા તારી ચરણની ધૂળ મારા માટે કંચન છે, સોનું છે, રાઈટ? તો એવું ના હોવું જોઈએ. આપણે સવાલ પૂછીએ છીએ ને આપણે જાણીએ છીએ, અને પછી કે આ સવાલ પૂછો, તમારી પાસે શું જવાબ છે, પછી એનો જવાબ આપણે. તો એનો મતલબ કે તમે જે સવાલ પૂછો એનો જવાબ તમે જાણો છો. તમે એમ કરાવવા માગો છો કે હું કાંઈક પૂછ્યું કે સામેવાળો જવાબ ના આપી શકે ને હું એને ઉતારી પાડું, રાઈટ? શું ઉતારી પાડતો? અમે તો ધૂળી ખાક છીએ. કોઈ ભાઈ કીધું કે તમને અહીંયા પ્રોગ્રામ કરવા નહીં મળે તો તમારી ઇજ્જત. હું અમારી તો ઇજ્જત છે જ નહીં. હવે કાલા મોહ કર જગ ફીરે ને દાઢી મૂછ મુંડાઈ રહે, જગ નિંદા સિર ધરે, આખી દુનિયાની નિંદા ઉપાડી તબ પિયાજી કે મન ભાઈ રે. ત્યારે મોલાને વહાલા થયા છે. અમારી ઇજ્જત તો બધી આપી દીધી છે કદમોમાં. અમારી તો ઇજ્જત જ ક્યાં છે? અમારી તો ઇજ્જત પડી નથી, અમારે જોતી નથી. ઇજ્જત તો અમારા મોલાની છે, બીજો કોઈ છે જ નહીં આ સિવાય. એ શું ઇજ્જતની વાત છે, રાઈટ? તો આપણે શું કોઈને ઉતારી પાડવાના છે? અમે પહેલેથી ધૂળી ખાક છીએ. પીરોએ કીધું કે અમે ધૂળી ખાક, તો પછી અમારા શું ભાગ પડ્યા? મારા પીરોએ કીધું કે અમે ધૂળી ખાક છીએ, તો પછી આપણા શું ભાગ પડ્યા પછી, રાઈટ? તો એવું ના હોવું જોઈએ, રાઈટ? આપણે અને સવાલ છે આપણા અંદર શું ચાલી રહ્યું છે, કામ કેવી રીતે નસીહત કરવી, એ વાત અલગ છે. સવાલ જવાબના સેશનના અંદર તમને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, રાઈટ? તો આપણે કોશિશ કરી શકીએ છીએ માઇન્ડનો મુશાહિદો કરી એને હલ કરવા માટે. તો કોઈને ઉતારી પાડવા કે એવું નથી. નહીં તો પછી મોલા વેક્યુમ કરશે ને તો આ જે છે ને બધું આમ લઈ લેશે. ઘરમાં આટલું બધું કચું ખાલી વેક્યુમ કરે બધું સૂમ લઈ લે છે. એ આપે તો છપ્પર પાડીને આપે છે, પણ એ વેક્યુમ બી કરે છે ને એ આપણી અક્કલ ઠેકાણે આવે માટે, એટલા માટે વેક્યુમ કરે છે કે અક્કલ ઠેકાણે આવે કે આ બધું મારું નહોતું. નહીં તો ઈસા પૈગંબર માના ગોદના અંદર બોલવા લાગ્યા હતા, આપણે તો નહોતા બોલતા. ઈસા પૈગંબર તો માના ગોદના અંદર ઇલમ બોલવા લાગ્યા હતા. મરિયમ પૈગંબર તો બચ્ચાને લઈને ગામમાં જા તો લોકો સવાલ કરશે, તો તું નહીં બોલજે, ખાલી ઇશારો કરજે ઈસા પૈગંબર સામે. તો મરિયમ પૈગંબર ગામમાં નીકળ્યા તો કીધું, લોકો કીધું કે તારા મા બાપ તો આવવાના હતા, એટલે કે તું આ તો ચાલ કે તારી સારી નથી, તે શાદી નથી કરી, કાંઈ નથી, તારા બચ્ચું આ ઓલાદ ક્યાંથી હતી, તો તું સબર કરજે. ખાલી બચ્ચા સામે ઇશારો. તો ઇશારો કર્યો તો ઈસા પૈગંબર બોલ્યા એકદમ થોડા દિવસનો હતા કે હું ખુદાનો પૈગંબર છું અને ખુદાએ તમારા ઉપર મને પૈગંબર કરીને મોકલ્યો છે અને મને ઇલમ જ્ઞાન આપ્યું છે, કિતાબ આપી છે અને તમને નસીહત કરવા માટે કીધું છે. તો આપણે શું છીએ? ધૂળી ખાક છીએ. આપણે કાંઈ માના ગોદમાંથી બોલવા લાગ્યા હતા? તો જરા હોશિયાર થાઓ, થોડું ઇલમ શીખીને અભિમાન ના લાવી દો, રાઈટ? મોલા મુર્તઝા લીમના સમંદર છે, આપણી કોઈ તાકાત નથી, રાઈટ? એના કદમોને વળગી રહો, આગાલીશા મા બાપ ફરમાવ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે એનાઉન્સમેન્ટ હતું એક કે આપણે ઇલમ મિજાલીસ આપણે 2:30 થી 4:30 વાગે મંડે ટુ ફ્રાઈડે આપણે હ્યુસ્ટનમાંથી થાય છે. લોકો શારજા, દુબઈ, કેનેડા, પાકિસ્તાન બધા સાંભળે છે. તો એ ઇલમ ગ્રુપનો કોઈ નંબર જોઈતો હોય આપણે અને એના અંદર સામેલ થવું હોય તો રોજીના બેનનો કોન્ટેક કરી શકો છો. અને આપણે વોટ્સઅપ ગ્રુપ બી છે, પૂર્ણા 500 જેટલા મેમ્બરો છે અલ્હમ્દુલિલ્લાહ. તો એના અંદર આપણે રેકોર્ડિંગ બધી મૂકીએ છીએ અને માશાલ્લાહ બધુંના ફોન આવે છે, વાતચીત થાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આઈ એમ ઓલવેઝ અવેલેબલ. તો કાંઈ કરતો નથી, 50 વર્ષે રિટાયર્ડ થઈ ગયો. એકદમ ચોખ્ખે બોલું છું. ડાયમંડ જુબલીમાં દરબારમાં બેઠો હતો અને મોલા સામે માગ્યું કે મોલા તું મને આસુદા કરી દે, મને ખાલી ઇલ્મ હાંસલ કરું છું, ઇલ્મનો ફેલાવ કરો. તારા દરેકના દિલ છે ને
મોહબ્બતથી ઇલમથી ભરપૂર કે તરત મૌલા બોલ્યો, બધા માટે બોલ્યો હતો, પણ મને સંભળાય મારા માટે બોલ્યો. મને લાગે હું દુઆ કરું છું તારા બધી તકલીફો દૂર થઈ જાય અને વળી પાછી કદી ના આવે. અને એના પછી એવા મોજીદા થયા કે 6 જણાને લઈને શરૂઆત કરી હતી. અલ્હમ્દુલિલ્લાહ એટલી બરકતી, એટલી મોહબ્બત મળી અને કોઈ ડર નથી. બિંદાસ બોલું છું, કાંઈ જોતું જ નથી ને. જેને મોટાઈ જોતી હોય, પદવી જોતી હોય, કાંઈ જોતું હોય એને ડર છે. આપણે કાંઈ જોતું જ નથી. મસ્ત ફકીર છીએ, દરવેશ છીએ. દે ઉસકા ભલા અને ના દે ઉસકા ભી ભલા, અલખ નિરંજન. બસ મૌલાના ગુણ ગાવાના છે, મસ્ત એની તારીફ કરવાની, કાંઈ જોતું નથી. રાઈટ. તો એના માટે રોજીનાબેનને તમે મળી શકો છો, એમને ફોન કરી શકો છો. રાઈટ. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તારીફ પૂરી કરીએ. એક બ્યુટિફુલ સીતા માતાને રામ ભગવાન સાથે હતા અને રાવણે હરણ કર્યું. તો અબુલ મિસ્રી સાહેબ તો કહે છે કે મૌલાના રામ, મૌલાના કૃષ્ણ. રાઈટ. અબુલ મિસ્રી આયત અંદર કરી તો કરીમ હાજરીમાં પોતે જ હતા. તો સીતા માતાનું હરણ કર્યું અને અશોકા વાટીમાં લઈ ગયા. આપણે સોરી થોડું ખાવાનું લેટ થશે તો વાંધો નહીં ને, અમે તમારા માટે જમવાનું તૈયાર રાખ્યું, તમે આવીને જમો. એવું તો ના પડે કોળીઓ તમારા મોઢા. અહીંયા તો મૌલા કોળીઓ મોઢા મૂકીને મૌલા પોતે હજમ કરીને આપે છે. રાઈટ. એટલો મહેરબાન છે. તો એને બોલેલું તો એ પોતે ફેરવી બધું કરી શકે છે. રાઈટ. પહેલાં કે જમવાનું તૈયાર આવી તો કોળીઓ મોઢા મૂકીને ખવડાવે છે. તો સીતા માતાને રાવણ હરી ગયો અશોક વાટિકાના અંદર, અને સીતા માતાના હૃદયના અંદર રામ ભગવાન માટે જે મોહબ્બત થઈ અને એવી મોહબ્બત રૂહાનીનો જલવો થયો. તો એના માટે તુલસીદાસ રામચરિત્ર માનસના અંદર શું વર્ણન કરે છે? સીતા માતાની શું હાલત થઈ રામ ભગવાનના માટે? ગદગદ સૂર નયના સજલ. મારો અવાજ છે ને ગદગદ થઈ ગયો છે તારી મોહબ્બતથી, અને નયના સજલ મારી તારી મોહબ્બતથી આંસુઓથી ભરાઈ ગઈ છે. ગદગદ સૂર નયના સજલ દંપતી રસ રહે ભીન, यही गति वृंदा विपिन में फिरे प्रेम तल्लीन. દંપતી, હસબન્ડ વાઈફ. તો રામ મારા ભગવાન છે, મારા પિયાજી છે. એ મોહબ્બતના અંદર મારું હૃદય ભીનું થઈ ગયું છે અને આ ગતિના અંદર મારો રૂહ ગતિ કરી રહ્યો છે. અને આ વૃંદા વિપિનના અશોક વાટિકાના અંદર હું પ્રેમના અંદર તલ્લીન થઈને ફરી રહ્યો છું. छिन छिन रुदन करंत छिन गावंत आनंद भरी, छिन छिन आहार हसंत यही ज कृपा હરિવર કી. છીન છીન રુદન કરું છું અને છીન ગાવન કોઈ વખત આનંદના અંદર ગીત ગાઉં છું મારા પિયાજી મારા રામ ભગવાનના મોહબ્બતના અંદર. છીન છીન આહાર હસંત, કોઈ વાર હસું છું, કોઈ વાર રડું છું, કોઈ વાર પ્રેમના અંદર તલ્લીન કરીને ગીત ગાઉં છું, કોઈ વાર હસું છું. આ બધી મારી મૌલાની મારા પર કૃપા છે. મને કોઈ દુઃખ નથી કે મને રાવણ ઉપાડી. આ મૌલાએ મારા પર કૃપા કરી અને મારા અંદર આ મોહબ્બતને વૈરાગ જગાડ્યો. યહી કૃપા હરિવર કી. આ તો મારા પર કૃપા કરી કે એની મોહબ્બત મને આપી. સુને ના કહું કી કહી કહે ન અપની બાત. નારાયણ ભાઈ હમણાં રહેવા દો, બધું રહેવા દો, અમે ફિકર નહીં કરો. અહીંયા મસ્ત થઈ જાઓ. એ બધાનો મકસદ છે ને વોટ્સઅપ ગ્રુપ લઈ લો, એનો મકસદ આ જ છે. વળીને અહીંયા જ આવવાનું છે. સુને ના કહું કી કહી કહે ન અપની બાત, नारायण वा रूप में मगन રહે दिन रात. સુને ના કહો કે કહી, કોઈનું સાંભળતો નથી. રામ સીતા માતા કહે છે હવે કોઈનું હું સાંભળતી નથી. કહે ન આપની વાત, કોને કહું? વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે. કોઈ સંત મળે સુધીર, કોઈ સંત મળે સુધીર, સુધીર એટલે સુધ એટલે સમજ, તો પછી કહું કોઈ સંતને, ના મળે તો પછી સમજીને રહીએ રે. સુને ના કહો કે કહી, કોઈનું સાંભળતી નથી અને કોઈને મારી વાત કહી શકતી નથી. નારાયણ વા રૂપ મેં, નારાયણ જે વિષ્ણુ ભગવાન મૌલા મુર્તઝાલીનો અવતાર છે, જે રૂપ છે, એના અંદર મગન રહું છું, મસ્ત રહું છું. દિન રાત, 2 કલાક નહીં, 2 દિવસ નહીં, ઇલમી જાલી, એના દિન રાત મસ્ત રહું છું. રૂપ છકે ઘૂમત રહે તન को तनिक न भावे अन्न. આ જે રૂપ છે મારા મૌલાનું, એના અંદર હું ફરી રહી છું અને મારા હૃદય, મારા શરીરને તનિક અન્ન નથી ભાવતું. એટલે કે દુનિયાની મોહબ્બત હવે બિલકુલ સારી નથી લાગતી. નારાયણ દ્રિદ જલ બહે
यही प्रेम पहचान. પ્રેમનું પહેચાન શું છે, ઓળખણ? કે નારાયણ છે ને મારા રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન કરી માધરીમાં એ મોહબ્બતના અશ્રુ રૂપે એ પોતે જ મારા અશ્રુ બનીને વહી રહ્યા છે. નારાયણ ધૃત જલ બહે, યહી પ્રેમ પહેચાન. પ્રેમની ઓળખ આ છે. પિયું મૂરત નયનન બસે, પિયાની જે મૂરત છે એનું રૂહાની રૂપ છે, એનો જલવો એ મારી આંખોના અંદર, મારી નયનોના અંદર બસી ગયો છે. પિયું મૂરત નયનન બસે, એ રસ રહે સમાય. પ્રેમ રસ, અતિ રસ મીઠડા, એ રસ મારા અંદર ભરાઈ ગયો છે મોહબ્બતનો. એ લક્ષણ સુનો પ્રેમ કે, આ લક્ષણ છે પ્રેમના. સીતા માતાએ કીધું આ બધું મને થાય છે, તમને થાય છે? તમને થાય છે તો પ્રેમ થયો કે નથી થતું તો પછી આવું થવું જોઈએ. એ લક્ષણ સુનો પ્રેમ કે ઓર ન કછું સુહાય. બીજું કાંઈ જ ગમતું નથી, આ મોહબ્બત જ ગમે છે, બીજું કાંઈ ગમે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, એવો ઈશ રાખો કે ઈશમાં જિંદગી ખલાસ થઈ જાય. એક ભાઈ કીધું હતું કે ભાઈ આ હોટલ છે, સુન્ની લોકો છે, સંભાળીને બોલજો. હું તો ઈશ પર કોઈ જોર જ નથી. એ બધું વિચારવા જાઉં ને તો આ અવાજ જ ના કરી દીધું. હું તો ડરતો જ નથી કોઈનાથી. ઓર ના કચ્છું સુહાય, બીજું કાંઈ જ ગમતું નથી. ઓર ના કચ્છું સુહાય ફિરે અપને મધમાં. તો પેલો મેનેજર સુની છે ને, કાલે પૂર્ણાવતીના ફરમાન સાંભળ્યા, દુઆ આપી રહ્યા તો બિચારો હાથ નથી જોડીશું, પણ એનું દિલ આમીન બોલી રહ્યું હતું. પછી મને શું કે કરીમભાઈ એક દિન કા 1,500 है ना, नेक्स्ट टाइम $1,000 देना सिर्फ. वो खुदा मौला तने बरकत આપે. और न कछु सुहाए ફિરે અપને મધમાં. તો એ મસ્તીના મોઢાના મસ્તીના અંદર ફરી રહી છું. કુટુંબ દેહથી જાય, જાનો એ સબ જાલ હે. આ બધું જાળ છે. શું? લોક કુટુંબ પરિવાર રે, એટલે બચ્ચે નહીં, બચ્ચે કી મોહબ્બત તુજે જન્મ में ले जाएगी. આ બધું જાળ છે, ફસાવાના તરીકા છે. આ તોડો જાળ બધા. જાનો એ સબ જાલ હે, લોક કુટુંબ પરિવાર રે. એ ત્રણ છોડશો ને તો પછી દેહ મુક્તિ આવશે. અને કાસમભાઈ લાલજી ઉસ્તાદ કહેતા હતા કે ચોથી ઈડછોડ છે ને બહુ વીરલો જ મૂકી શકે છે, બહુ વીરલો હોય એ મૂકી શકે. કારણ કે શું? મનબાજી કે મેં કર્યું આ બધું મેં કર્યું. પેલા અબુ અબ્દુલ્લા અને અબુ અબ્બાસ જે મૌલા માટે મગરીબ આફ્રિકાના અંદર રાજ કાયમ કર્યું, ક્યાં બાજી ખાઈ ગયા? કે મૌલા તો હતા સિરિયાના અંદર, અને તે તમે બે ભાઈઓએ કર્યું, બાજી ખાઈ ગયા. એટલે આ દેહ મુક્તિ થતી નથી, આ ખુદી છોડાતી નથી કે એ પોતે જ કરવાવાળો છે. તું તો હોત તો મારા ગોદમાં બોલતો થઈ ગયો હોત. તો કરવાવાળો બધું એ પોતે જ છે. કુટુંબ દેહથી જાય, છૂટે સભી વિદ્વના. તો આ બધા વિધન છે ને એ બધા છૂટી પડ્યા હવે સીતા માતા કે અલ્હમ્દુલિલ્લાહ. તો ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે પછી થોડું 10 મિનિટ આપણે લેશું. સોરી તમારો બધાનો બહુ ટાઈમ લીધો. ऑल ऑफ योर टाइम इज सो प्रेशियस. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, બીજું કાંઈ નથી જોતું. इसलिए आपको अच्छा रास्ता दिखाते. આ રસ્તો બતાવવાનું કારણ એ છે કે મોહબ્બત કરો બસ મૌલા કે મને. સોદાબાજી ના કરો, સોદાબાજી ના કરો. मौला में आ करियो तुम्हारा માટે आ कर. जिस तरह माँ बाप अपने बच्चे के हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज़ के लिए नहीं, और किसी और चीज़ के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मज़हब लेके आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. ज़ाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं है. बातुन में हम हमेशा आपके पास है. हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है.
हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आज़ाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पे चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श, ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। હાજર કેવી રીતે છે મોલાએ બતાવી દીધું કે જ્યારે જાહેરમાં અહીંયા હાજર છું ને વાંચો છો એમ નહીં, મારા સીધા વ્યવહાર भी વાંચતા રહેજો। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज़्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। आप फोन मूकी दो, सॉरी फोन रखी दो, क्या अर्जेंट हो तो बात करो बाहर जी ने। फरमाते हैं कि जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी। અત્યારે તો ટાઈમ એ છે કોઈનો ફોન આવે ને ઉપાડી ખાલી સ્પીકર પર કરી દો, मरी जैसे इंतजाम दिया। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए हैं। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस तला देना चाहते हैं, श्योरिटी आप ऐसे बोला, इस तला देना चाहते हैं। आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी ज़िंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं, खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपके अपनी ज़िंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज़्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ़ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे साथ लेके जाएंगे। दूसरा ये है कि आपका हमारे लिए प्यार कभी भी हो सके उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखें कि जब हम तशरीफ़ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में और हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज़्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज़्यादा चाहते हैं। और ये इलम में એ આ ઇલમ આપે છે 2 દિવસે મોલાએ, અને સૌથી મોટા ઇલમ આપ્યું કે કોઈ જુદાઈ નથી તમારા અમારામાં। મોહમ્મદ અને મુર્શિદ ક્યારે જુદા નથી। મન બાજી શું આપે છે કે રૂહાની રાતના ફરમાન વાંચ્યા કે આપણે મોહમ્મદ નથી, પણ મોલાએ કીધું કે તું તમારાના અમારામાં, ત્યાં તો કોઈ મોહમ્મદ મુર્શિદ ના આવ્યો, તમારાના અમારામાં કાંઈ જુદાઈ નથી। મોહમ્મદ અને મુર્શિદ કાઢી નાખ્યું પછી એ ડર લાગતો હોય તો। और ये इलम में आपको मजबूत रहना चाहिए। जो मौला डायमंड जुले भरे कि मजबूत मजबूत। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाजरीन तमाम इलम मिलस के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनें, बाद में जो रिकॉर्डिंग सुनेंगे वो, और जगत भर के तमाम इस्माइली भाई बहन, माशाल्लाह वॉलंटियरों ने बेहतरीन खिदमत की। हमको पता नहीं है, मैं पिक्चर में आता हूँ लेकिन मैंने कुछ भी नहीं किया। लोग रात रात जाग कर कितने दिनों से खाया ना पिया ना नींद की, लोग धूप में वॉलंटियर खड़े रहे। और माशाल्लाह टेक्निकल काम का जो सलीम भाई कनाडा से आए हमको टेक्निकल सपोर्ट करने माशाल्लाह। और सुल्तान भाई भी हमेशा कैमरे से लगे। और माशाल्लाह आपा और माशाल्लाह सब लोगों ने बहुत बेहतरीन, आप सब लोगों ने हाजिरी देके बहुत बड़ी खिदमत की है। तो सब लोगों के हक़ में हम दुआ करते हैं मौला के हुजूर में कि अली सही अल्लाह मौला मुर्तज़ा अली सही खुदा मिन आलमी
हम सबको सुखी सलामत और आबाद रखे, ईमान आखिरी दम तक सलामत रखे, सारी नेक उम्मीदें पूरी करे, बच्चों को एजुकेशन में एक्सेल करे, बच्चों को नेक तौफीक दे, सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफ़ें, मसाइल, गैर समझ को दूर करे, धंधा रोजगार कमाई में बरकत दे, किसी का कर्जदार और मोहताज न करे, दीन और दुनिया में पुरसुकून रखे। ગુજરાતીમાં બોલું છું, દીન દુનિયામાં આસુદા કરે. તો દુનિયામાં આસુદા છે, દીનમાં પણ આસુદા છે. મોડા હઝરત ઇમામ અલા જીકરે સલામ કે શરીયતની શક્તિ તમારા પરથી ઉપાડી દઉં છું અને રહેમતના દ્વાર ખોલી દો. શરીયત પછી તરીકત આવે છે, સૂફી મઝહબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે, જેને પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. ઇલમ મિટલસના ભાઈ બહેનોમાં અને દુનિયાભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં आपस में फैमिली में खानदानों में जमात में समझ सलाह इखलास और मोहब्बत में इजाफा करे. બધું गुजराती हिंदी उर्दू બધું एक થઈ ગયું. लंबी सेहतमंद जिंदगी अता करे. हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख सलामती और आबादी फैलाए. हमारे दिल नूर ईमान हलीमी और खुशी से भरे रखे. इल्म ज्ञान में इजाफा करे, हकीकती सच्ची समझ देवे, बातूनी नूरानी दीदार नसीब करे. मौला हम सब की खिदमत कबूल करे, सब खिदमतगारों का आवेज मौला दीन और दुनिया में दे. मौला उनको और खिदमत दे, मौला उनको खिदमत करने की हिम्मत, शक्ति और प्रेरणा दे. मौलाए फरमाયું કે આગળ જો હસન બિન સબ્બા, નાસર ખુસરુ, પીર સદરદીન દીનના શી થઈ ગયા છે, એવા અમે તમને દીનના શી સમજીએ છીએ. I am proud of you, Moulaji, right? I am proud of you. I am very fortunate and blessed having all of you in my life. So you are my pride and inspiration. સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ મોલાએ કીધું, એ સગળું તમારા થકી છે. इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे. हाजरी तमाम इल्म मिल्लत के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेहमान के अली सही अल्लाह मौला मुर्तज़ा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ़ करे, बातूनी नूरानी दीदार नसीब करे, असल मुबारक में वासिल करे. शुक्र अल्हम्दुलिल्लाह. थैंक यू वेरी मच. आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया, और आपने बहुत बड़ी उपकार किया मेरे पे आके और इल्म सुना. थैंक यू वेरी मच. आप मेरा सिर आपके कदमों में, जब भी मैं कुछ भी आपके लिए कर सकता हूँ तो मोस्ट वेलकम. थैंक यू वेरी मच. तो भाई 5-10 मिनट છે જરા जरा बेसी रहो प्लीज. 5-10 मिनट છે. apa या अली मदद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. हमेशा मोटा जो तो मौला मुर्तजा अली है, जिस पर करम करे वो आप, उसको आप ही आप बुझावे. इलम उलमा कामिल मुर्शिद बनकर आप बुझावे. खुदा જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. મૌલા જ્યારે આપણા ઉપર મહેરબાની થાય છે ત્યારે મૌલા આપણા દિલમાં एक मिनट रही भाई प्लीज. आप 5-10 मिनट से कोई काम नहीं करो, कोई भी 10 मिनट प्लीज. हाँ बोलो भाई. मौला જ્યારે આપણા પર મહેરબાન થાય છે ત્યારે મૌલા આપણા દિલમાં એના નૂરમાં એક સવારની ઉમેદ પેદા કરે છે. અને મૌલા પોતે ઇલમથી, આલિમથી, કામિલ મુર્શિદથી મૌલા મુર્તજા અલી શેખ ખુદાવિંદ આલમીન પોતે આપણી ઉમેદ પૂરી કરે છે. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ એ ફરમાવ્યું છે કે જ્ઞાન આપના ઉસ્તાદનો હક. અબુજર ગફ્ફારીના ઉસ્તાદ સલમાન ફારસ હતા. રાબિયા બસરીના ઉસ્તાદ બાયજી બોસ્તામી હતા. હસન બિન સબ્બાના ઉસ્તાદ દાઈ અબ્દુલ મલિક બિન અતાશ હતા. નાસર ખુસરુના ઉસ્તાદ દાઈ બાબા સૈયદના મુહિદ્દીન હતા. મૌલાના રૂમીના ઉસ્તાદ હજરત શમ્સ તબરેઝ હતા. આ રીતે ફરમાન અને આપણા ઇસ્માઇલી ઇતિહાસથી ઉસ્તાદની પ્રણાલિકા સાબિત થાય છે. કરીમભાઈ સતત 33 વર્ષથી ઇલ્મનો અભ્યાસ કરી રહ્યા છે અને પોતાનું દુનિયાનું બધું જ કામ છોડીને રાત દિવસ આપણી દિલો જાનથી ઇલમથી ખિદમત કરી રહ્યા છે. આપણે આપણા રૂહની ફિકર નથી કરી, એના કરતાં એમણે આપણા રૂહની વધારે ફિકર કરી છે. એમના થકી આપણને આપણા મઝહબનું ઊંડું જ્ઞાન
અને સાચી સમજ હાંસલ થઈ છે. આપણા રૂહની ઓળખાણ થઈ છે. મૌલાની કુરબત હાંસલ થઈ છે. મૌલા પ્રત્યેની મોહબ્બતમાં વધારો થયો છે. જીવન સાદું અને સરળ થઈ ગયું છે. અને સૌથી વધારે આ જન્મમાં જ આપણા રૂહને નજાત મળશે અને આપણે ફના ફિલ્લા મૌલાના નૂરમાં એક થઈ જઈશું એવો વિશ્વાસ પેદા થયો છે. એમણે ન ફક્ત એમના સમય અને જ્ઞાનને આપ્યું છે પણ પોતાની જિંદગી અર્પણ કરી છે. જ્યારે એમનું દિલ આપણા માટે મોહબ્બતથી ભરપૂર થઈ જાય છે ત્યારે એમના મોઢામાંથી એક જ દુઆ નીકળે છે, યા મૌલા, અગર તું ઈચ્છતો હોય તો મારી બંદગી, નેકી, ઇબાદત, ઇલમ, નેક આમાલ, સુકૂન, શાંતિ બધું તું મારા સાંભળનારાઓને આપી દે અને એમના દુઃખ મને આપી દે. દરેક ઇસ્માઇલીના દિલમાં અલી અલ્લાહનું ઈમાન રોશન થાય તેના માટે તેમણે અથાગ પ્રયાસ કર્યો છે અને સતત કરી રહ્યા છે. એમને આપણા તરફથી મોહબ્બત સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી. પણ આપણે ફૂલ નહીં તો ફૂલની પોંકડી આપીને સન્માન કરી શકીએ છીએ. તો હવે હું માસ્ટર સાહેબ મુરલીભાઈને વિનંતી કરીશ કે તેઓ સોળ ઉડાડીને કરીમભાઈનું સન્માન કરે. યા અલી મદદ. માસ્ટર સાહેબ મુરલીભાઈ. તમારા બધાને પગે લાગે છે. મારા બહુ બુજુર્ગ છે, આલિમ છે અને બહુ નમ્ર છે. મારી ઈચ્છા છે કે એમની નમ્રતા મારા અંદર આવે. થેન્ક યુ વેરી મચ. परिवार की परमिशन से मैं कुछ अपने ख्यालों का इजहार करना चाहता हूँ. जब के अंदर ये मस्जिद का डाला जाता था तो मैं सोचता था कि कैसे जल्दी जल्दी ये दिन गुजर जाए. આગળ તો ટચ કરો. तो जब 2 दिन बाकी रह गए थे, मैं कोई आपको इसलिए नहीं बोल रहा, लेकिन 2 दिन रह गए थे तो रात को मैं जब मेरी नींद उड़ जाती थी तो मैं बैठ के 5 મિનિટ લેશે. હા, વધારે નુરલીભાઈ 5 પ્લીઝ. 5 મિનિટ. मौला ये मिजलिस जो आपने मुनक़्क़िद की है तेरी मर्जी से हुई है, लेकिन इसकी बागडोर जो है वो आप अपने हाथ में रखना, ये मेरी दुआ थी. मौला मैं तो सम्मान करूँ. तो 2 दिन से हम जो ये मिजलिस इसका हमें जो फायदा मिल रहा है, मैंने भी कुछ नोट किया है, लेकिन जो हमें हमारे ख्याल में जो इल्म नहीं था वो इल्म हमें यहाँ सुनने को मिला है. करीम भाई का मैं बहुत बहुत शुक्रिया करता हूँ. और जो ऊपर इल्म लिखा है वो कल मैंने देखा तो ये ग्रुप के जो मेंबर थे कल मुझे जिस अंदाज से मिले भाई बहन, तो उसके लिए भी मैं रात को सोचता था कि ये आज मुझे इल्म ग्रुप के मेंबर जो मिले हैं किस अंदाज से मिले हैं, उनका मिलने का तरीका क्या था, किस नरमी के साथ, किस हली के साथ जो मिले मुझे, तो मैं रात भर सोचता था. और मैं ये मांगता था कि यार बोला ये हलीमी मुझे दे, मुझे इनसे सीखने मिला. आप सब मेरे उस्ताद हैं. और खास करके हमारे मुफ्ती साहब यहाँ नहीं है, लेकिन उन्होंने 3-4 साल पहले एक छोटा सा पौधा लगाया था आम का. માશાઅલ્લાહ. तो आम उसकी जड़ें जब मजबूत हुई तो उसके फल आज हम खा रहे हैं सब. અલ્હમ્દુલિલ્લાહ. मुफ्ती साहब पता नहीं यहाँ है नहीं, लेकिन मैं
ये इल्म मिजलिस का 8-10 साल पहले मुझे ख्याल आया था कि इनके पास मैं बैठता था और इल्म हासिल करता था। वो मेरे उस्ताद, उनसे मैं ये ह्यूस्टन में सवाल करता था कि क्यों ना हम ह्यूस्टन वाले, ऑस्टिन वाले और दूसरे जो भी सेंट एंटोनियो से आना चाहते हैं वो मिलकर साल में 2-3 ऐसी बड़ी मिजलिस करें। लेकिन पता नहीं क्या मौला की मर्जी थी, नहीं थी, लेकिन वो मेरी मर्जी में करीब मैं पता कि आपने मेरी मर्जी जो थी उसके मुताबिक काम किया है। मेरा ये जो ख्वाहिश थी आपने पूरी की है। तो करीम भाई ने कहा कि मैंने उनकी फरमाइश सुनाया था, मैंने कहा कि तुमने फिर सदर दिन का काम किया है। करीम भाई ने फिर उसमें थोड़ा ऐड किया कि तुमने हिम्मत तो है ही नहीं। मैंने कहा वो मत बोलो, वो मत बोलो, तुम फिर सदर दिन का काम किया है, कर रहे हो, और माशाल्लाह इस ग्रुप में जो भी है मैं दुआ करता हूँ कि सब फिर सदर दिन बन जाए आमीन और आजाद हो जाए। आमीन 95 फरमान कलाम इमाम मुबीन का उसका एक पैराग्राफ बोल के मैं अपनी जगह दूंगा। मौला फरमाया कि તમે તમારો હાથ મને આપેલો છે અને તમારામાં ને મારામાં કોઈ જુદાઈ નથી। હવે તમે તમારો હાથ બીજાને નહીં આપો तो माशाल्लाह इल्म के अंदर आ गए हैं, मौला को अपना हाथ दे दिया है। तो करीब भाई जिस तरह जज्बात में बोलते इसी तरह मैं भी बोलता हूँ कि अली को अल्लाह समझकर सब मुसीबतें भूल जाओ। हाथ दे दिया है मौला को और सब पार उतर जाएंगे हम, कोई फिक्र नहीं है। ये मेरी दुआ है और मौला के पास ये दुआ है कि करीम भाई ने जो इल्म दिया है वो इल्म सिर्फ कानों तक नहीं लेकिन दिल में उतारना और रोजाना याद करना और रोजाना मौला के फरमान को पढ़ना और मौला के फरमान को समझना कि मैं मुझे खुद खुदा का आदमी मेरे सामने मुझे ये हिदायत कर रहे हैं ऐसा समझ। और फिर जब सो रात को तो भी जिस तरह माँ अपने बच्चे छोटे बच्चे को अपने सीने पे लगा के सोती इसी तरह फरमान को लगा के रोजाना। ये मौला की बहुत मेहरबानी होगी और एक दिन ऐसा आएगा कि समझ जिस तरह करीब भाई उतर गई इसी तरह इंशाल्लाह फरमान की रोशनी हमारे दिल में उतर जाएगी और हम आजाद है, आजाद हो जाएंगे। मौला થેન્ક યુ વેરી મચ મુરલીભાઈ અને રહીમભાઈ, તમારા બધા ખૂબ આભાર। હવે જે આપણે મોનિટર અમને ફોલો કરો જમવા માટે, અને હું 3:30 થી 5:30 અવેલેબલ છું, તો આપણે વચન આપવા હેલ્પ કરશે એના માટે। અને બધાએ માશાલ્લાહ ડોનેશન બી આપ્યું, તન મન ધનથી ખિદમત કરી મારી વચનની કરશે, તમારા બધાનો બહુ આભારી છું। થેન્ક યુ વેરી મચ। અને આ રીતે આપણે મોહબ્બતથી મળતા રહીએ તો આગળ બી બહુ કામ કરવાનું છે, આપણે ભાવિ પેઢી માટે કરવાનું છે। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ। બધા જમીને જીવો બરાબર, ચા નાસ્તો બી છે। થેન્ક યુ યાર, બધા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। હમણાં થોડી વાર પ્લીઝ આપણે બેઠા રહીએ।